હેલો એવરીવન, માય સેલ્ફ જલ્પા વારસુર. વિવેકાનંદ એકેડમી તરફથી વિજ્ઞાનના એક અતિ મહત્વના રિવિઝન લેક્ચરમાં આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આજે ખૂબ છે એ સરસ મજાનું આપણે વિજ્ઞાનનું રિવિઝન કરી લેવાના છીએ. ખાસ કરીને જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એના માટે જે ભય બેસી ગયો છે કે વિધાનવાળા વાક્યો આવશે તો કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે છે એ પેપરને અમારે એટેમ્પ કરવું અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, તેની એક જબરદસ્ત માહિતી આજે આપણે લઈને હાજર થયા છીએ તમારી સમક્ષ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે એ શરૂઆત કરીએ. પહેલા તો એક નાનકડા વાક્યથી શરૂઆત કરીશું કે અંતિમ સમય સુધી કોશિશ કરતા રહેવું. અંતિમ સમય સુધી કોશિશ કરતા રહેવું. સફળતા મળે કે અનુભવ બંને જ જીવનને આગળ વધારવા માટે મદદગાર રહેશે. તો આવો આપણે સરસ મજાનું રિવિઝન કરીએ અને વિજ્ઞાનના જેટલા પણ પ્રશ્નો પૂછાય એ જોતા જઈએ કે કઈ રીતે છે એ પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. આપણે ખાસ કરીને એક જે PDF શેર કરેલી છે સામાન્ય વિજ્ઞાન છેલ્લો ઘા, તેના પર તમારે લોકોએ ફોકસ કરવાનું છે. તેમાં જેટલી માહિતી છે એમાંથી ઓલમોસ્ટ માહિતી પેપરમાં પૂછાવાની છે. એટલે આપણે ગેરંટી સાથે કહી શકીએ કે એક PDF વાંચીને જશો તો એમાંથી મોસ્ટ ઓફ ધી ડેટા કવર થઈ જશે. તો છે એ ખૂબ સુંદર મજાની શરૂઆત આપણે કરીએ. પહેલો જ ટોપિક આપણે છે એ ભૌતિક વિજ્ઞાન ભણવાના છીએ, સાથે સાથે રસાયણ વિજ્ઞાન ભણવાના છીએ અને બીજું કે જીવ વિજ્ઞાન પણ ભણવાના છીએ. પણ શરૂઆત છે એ આપણે કરીશું પાયાની માહિતી જે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ. એટલે પહેલેથી આપણે જે શરૂઆત કરીએ તો ફર્સ્ટ આપણો ટોપિક છે ભૌતિક રાશિઓ. ભૌતિક વિજ્ઞાનનો જે ટોપિક છે, ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા એકમો આપેલા છે. હવે કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ તમે જોશો તો ક્લાસ 3ની એક્ઝામમાં અવારનવાર છે એ પ્રશ્નો પૂછાતા હોય છે કે XYZ આ રાશિ આપેલી છે તેનો SI એકમ શું છે. તો પહેલા તો એ માહિતી હોવી જોઈએ કે આ ભૌતિક વિજ્ઞાન છે એ કઈ રીતે છે એ બંધારણ ધરાવે છે. સૌ પ્રથમ આપણે માહિતી આપેલી છે કે ભૌતિક વિજ્ઞાન એક છે એ એકમો વડે બનેલું વિજ્ઞાન છે. અહીંયા આપણે ફોકસ કરીએ કે ભૌતિક વિજ્ઞાન કઈ રીતે બનેલું છે. તો ભૌતિક વિજ્ઞાન ઘણા બધા એકમો છે એ જોડાવાથી બનેલું વિજ્ઞાન છે. આ ભૌતિક વિજ્ઞાનની અંદર એવા નિયમો જે છે કે જેને સંખ્યાત્મક રૂપમાં પ્રગટ કરી શકાય છે અને તેને આપણે ભૌતિક રાશિના નામે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જેમ કે દળ છે, વિદ્યુત પ્રવાહ છે, આ બધી ભૌતિક રાશિઓ છે. આ ભૌતિક રાશિઓને આપણે 1 by 1 સ્ટડી કરવાના છીએ. તો અહીંયા છે એ તમારી સમક્ષ આપણે રજૂ કરેલું છે સરસ મજાનો ચાર્ટ કે ભૌતિક રાશિ છે તેને બે ભાગમાં વહેંચી શકાશે. પ્રથમ પહેલી રાશિ એવી છે કે જે સદિશ રાશિ છે, સદિશ રાશિ. ત્યારબાદ નંબર 2 બીજી રાશિ એવી છે કે જેને આપણે અદિશ રાશિના નામે ઓળખી શકીએ છીએ. હવે પેપરમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે અથવા કઈ અદિશ રાશિ છે. તો એ સમજવા માટે પહેલા તો છે એ માહિતી એ આપણને આઈડિયા હોવી જોઈએ કે સદિશ રાશિ એટલે શું. તો સદિશ રાશિ એટલે એવી રાશિ કે જેને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે તેવી રાશિને આપણે સદિશ રાશિના નામે ઓળખીએ છીએ. જો સદિશ રાશિઓ પૂછવામાં આવે કે ભાઈ નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે તો ઉદાહરણ તરીકે સ્થાનાંતર એ એક સદિશ રાશિ છે, વેગ એ પણ એક સદિશ રાશિ છે, પ્રવેગ પણ એક સદિશ રાશિ છે, બળ પણ એક સદિશ રાશિ છે, વેગમાન પણ એક સદિશ રાશિ છે અને વજન પણ પૂછાયેલો પ્રશ્ન ક્લાસ 3માં કે વજન કેવી રાશિ છે તો વજન પણ એક સદિશ રાશિ છે. આ સદિશ રાશિને ફરીવાર રિવાઇઝ કરીએ કે સદિશ રાશિ છે એને દર્શાવવા માટે માત્ર ને માત્ર બે પાયાના ઘટકોની જરૂર છે. એક તો કંઈક રાશિનું મૂલ્ય હશે અને સાથે સાથે તેની દિશા પણ જાણી શકાય છે. તો આવી રાશિને આપણે સદિશ રાશિ તરીકે ઓળખવાના છીએ. માની લો કે સદિશ રાશિને આપણે દર્શાવવી છે તો કોઈ એક સદિશ રાશિ છે જેમ કે બળ છે. તો બળને દર્શાવવા માટે રાશિની સંજ્ઞા આ રીતે કરીશું F એટલે કે ફોર્સનો મતલબ થશે બળ. ત્યારબાદ ઉપર મેં જે છે એરો દર્શાવેલો છે. હવે એરો શું દર્શાવે છે તો કે આ રાશિની જે દિશા દર્શાવવાની છે ને એ દિશા છે એરો વડે દર્શાવવામાં આવે છે. પેલો મુદ્દો આવો છે. અથવા તો આ જે F દર્શાવેલો છે બળનો જે એકમ F જે દર્શાવેલો છે આપણે તો F ને આપણે છે એ ડાર્ક દર્શાવી શકીએ છીએ, ઘાટો કરી શકીએ છીએ. બરાબર. એટલે બીજો મુદ્દો આવો છે કે ભાઈ છે એ સદિશ રાશિના એક્ઝામ્પલ છે આમાંથી પ્રશ્ન પૂછાય વાક્ય રચના સ્વરૂપે કે નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે. સ્થાનાંતર સદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, પ્રવેગ સદિશ રાશિ છે અને એક રાશિ છે એ અદિશ રાશિ મૂકી દીધેલી હોય. પછી એમાંથી નક્કી કરવાનું થાય કે નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે અથવા તો કઈ નથી. તો તમે છે એ આન્સર આપી શકો છો હવે કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય પણ ખબર છે, સાથે સાથે દિશા પણ જરૂરી છે. તો એવી રાશિને આપણે સદિશ રાશિના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ અદિશ રાશિ એટલે શું? અદિશ રાશિ એટલે કે એવી રાશિ કે જેને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે છે. દિશા છે અહીંયા ગૌણ મુદ્દો છે.
દિશા દર્શાવવાની જરૂર પડતી નથી તેવી રાશિને આપણે અદિશ રાશિના નામે ઓળખીએ છીએ. અદિશ રાશિના ઉદાહરણો આપણે લખ્યા છે કે દળ એક અદિશ રાશિ છે, કદ એક અદિશ રાશિ છે, ઘનતા એક અદિશ રાશિ છે. આ બધાના છે એ સૂત્રો પણ આપણે લખી શકીએ છીએ અને બધાની માહિતી મેળવી શકીએ છીએ. માની લો કે દળ આપણે દર્શાવવું છે તો દળને આપણે દર્શાવી શકીએ છીએ કે 1000 કિલોગ્રામ. આ કિલોગ્રામ છે એ દળનો એકમ દર્શાવેલો છે તો એકમની પણ માહિતી આવે છે આગળ કે એકમો કેટલા યાદ રાખવાના છે. સમયને આપણે સેકન્ડમાં દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ કાર્યની માહિતી છે એ આપણે જૂલમાં દર્શાવી શકીએ છીએ. તાપમાનના પણ એકમો લખી શકીએ છીએ. પરંતુ અહીંયા દિશા નક્કી કરવી છે તો જરૂરી નથી. એટલા માટે આવી રાશિઓને શું કહેવાશે? અદિશ રાશિના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એકમ પદ્ધતિ, જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે અને જો એકમ પદ્ધતિમાં કાંઈ યાદ રાખવાની હોય, રાશિઓ જે બેઝિક યાદ રાખવાની થતી હોય તો આટલી રાશિ યાદ રાખવાની છે. મોસ્ટ ઓફ બધા તેનાથી છે એ જાણકાર હશે કે મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે. પહેલી રાશિ લંબાઈ, તો સીધો પ્રશ્ન પૂછાય કે લંબાઈનો એસઆઈ પદ્ધતિમાં એકમ કયો છે? તો લંબાઈનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે મીટર. ઉદાહરણ તરીકે આપણે કેમ લખતા હોઈએ છીએ? વ્યવહારમાં આ રીતે લખતા હોઈએ છીએ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આ માપક્રમ પણ દર્શાવી દીધું આપણે. અને માપક્રમ દર્શાવતી વખતે આપણે જે એકમનો ઉપયોગ કરેલો છે તે મીટરનો ઉપયોગ કરેલો છે. ધેટ મીન્સ કે એસઆઈ પદ્ધતિમાં લંબાઈનો એકમ કઈ રીતે દર્શાવી શકાય છે? મીટર વડે દર્શાવી શકાય છે. ત્યારબાદ દળનો એકમ, દળને આપણે કિલોગ્રામ વડે દર્શાવીએ છીએ. તો આ રીતે લખી શકીએ છીએ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. ત્યાર પછીનો ત્રીજો એકમ સમયની માહિતી આપણે સેકન્ડમાં આપી શકીએ છીએ. એસઆઈ પદ્ધતિમાં સમયનો એકમ સેકન્ડ છે. એટલે પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે કે એસઆઈ પદ્ધતિમાં એકમ પૂછેલો છે તો સમયનો જે નક્કી કરેલો અને પ્રમાણભૂત એકમ જે છે એસઆઈ પદ્ધતિમાં સમયનો એકમ સેકન્ડ થશે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની શોધ એમ્પિયર નામના વૈજ્ઞાનિક પરથી એકમ છે એ એમ્પિયર લખાશે. ત્યાર પછીનો અગત્યનો એકમ, વારંવાર અને ત્યાં ભૂલ થઈ શકે એવો એકમ, થર્મોડાયનેમિક તાપમાન. પ્રશ્ન પૂછાય કે થર્મોડાયનેમિક તાપમાનનો એસઆઈ પદ્ધતિમાં એકમ શું છે? તો તાપમાનના એકમોમાં ભૂલ કઈ રીતે થઈ શકે છે? તાપમાનના એકમો આ રીતે છે, સેલ્સિયસ હોય છે. ઓપ્શનમાં સેલ્સિયસ લખેલું હશે, પરંતુ સેલ્સિયસ છે એ જૂની મેટ્રિક પદ્ધતિ પ્રમાણે તાપમાનનો એકમ છે. જો એસઆઈ પદ્ધતિમાં તાપમાનનો એકમ પૂછવામાં આવશે તો એસઆઈ પદ્ધતિમાં તાપમાનનો એકમ શોધક વૈજ્ઞાનિકના નામ પરથી કેલ્વિન થશે, જેને આપણે કેપિટલ કે વડે દર્શાવવાના છીએ. ત્યાર પછી દ્રવ્યનો જથ્થો એટલે કોઈ પણ અણુ અથવા પરમાણુ અથવા તેની અંદર રહેલા આયનોની સંખ્યા જો મારે દર્શાવવી હોય તો તેના માટે એકમ જે લખવો પડે એ લખવો પડશે મોલ. અને મોલને જે આપણે દર્શાવીએ છીએ MOL વડે દર્શાવી શકીએ છીએ આ રીતે સંપૂર્ણ. 1 મોલમાં કેટલા અણુ છે એવો પણ પ્રશ્ન જો પૂછાય તો 1 મોલ બરાબર અણુઓની સંખ્યા આવી થશે 6.022 ગુણ્યા 1023 જેટલા અણુઓ થશે. આ મોલની માહિતી આવી ગઈ. ત્યારબાદ અંતિમ અને છેલ્લી અતિ મહત્વની રાશિ પૂછાય એવી, વારંવાર એક્ઝામમાં પૂછાયેલી રાશિ, જ્યોતિ તીવ્રતા અથવા તો પ્રકાશની તીવ્રતા. પ્રકાશની તીવ્રતા માપવી છે તો એસઆઈ પદ્ધતિમાં આપણે કઈ રીતે માપી શકીએ? એસઆઈ પદ્ધતિમાં પ્રકાશની તીવ્રતાનું માપક્રમ દર્શાવેલું છે કેન્ડેલા વડે. કેન્ડેલાને આપણે દર્શાવીશું CD વડે. ક્લિયર? 7 રાશિઓ છે એસઆઈ પદ્ધતિમાં યાદ રાખવાની છે, કારણ કે આપણે જાણીએ છીએ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત રાશિઓ છે એ 7 રાશિ છે અને આ મૂળભૂત રાશિઓ પરથી જ બાકીની રાશિઓ ઉતરીને આવશે. તો બાકીની રાશિઓનું નામકરણ પછી અલગ રીતે કરવામાં આવશે. પણ કોઈ પણ કોન્સ્ટેબલનું પેપર આપવા જાય છે કોઈ વિદ્યાર્થી તો એને 7 એકમ તો પહેલા બેઝિક આવડવા જોઈએ, કારણ કે જો 7 એકમ આવડશે તો એ બાકીના નવા એકમ છે જે પૂરક રાશિઓ છે એ સમજી શકશે અને એમાંથી બનતા નવા એકમો પણ એ બનાવી શકે. માની લો કે 7 એકમ સમજાઈ ગયા છે તો પછી કોઈ પૂછે છે કે વેગનો એકમ શું છે, પ્રવેગનો એકમ શું છે, તો પછી છે એ માહિતી મૂકી શકાય છે, સૂત્ર મુજબ લખી શકાય છે. પણ જ્યાં સુધી ખબર નથી કે 7 એકમ કયા છે અને એસઆઈ પદ્ધતિ જ નથી જાણતા તો બાકીના એકમ લખવામાં છે કન્ફ્યુઝન ઊભી થઈ શકે છે. એટલે પાયાની માહિતી 7 એકમો ખાસ બધાને આવડવા જોઈએ. ત્યાર પછી પૂરક એકમોની માહિતી પૂછાય કે પૂરક એકમો એટલે શું? તો પૂરક એકમો છે એ કઈ રીતે દર્શાવી શકાશે? અતિ મહત્વના અને કોન્સ્ટેબલના પેપર માટે એકદમ મોસ્ટ IMP. સમતલ કોણની માહિતી કયા એકમ વડે દર્શાવી શકાશે? સમતલ કોણની માહિતી છે આપણે રેડિયન વડે દર્શાવવાના છે. ત્યારબાદ ઘનકોણની માહિતી કઈ રીતે દર્શાવી શકાશે? ઘનકોણની માહિતી સ્ટીરેડિયન વડે દર્શાવી શકાય છે. તમે ઘણી બધી છે એ બુક્સ વાંચેલી હશે પણ એની અંદર છે એ માહિતી નહીં આપેલી હોય કે સમતલ કોણ એટલે શું. GCRT તમે વાંચો તો GCRTમાં છે એ માહિતી આપેલી હશે સમતલ કોણની કે થીટા બરાબર
થીટા બરાબર સમતલ કોણ, એને આપણે ખૂણા વડે દર્શાવીશું, કારણ કે કોણ એટલે કોણનો અર્થ શું થશે? અહીંયા ખૂણો થશે. થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ સમતલ કોણ દર્શાવવા માટેનું સૂત્ર છે. એ કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાં આવા સૂત્રો નહીં લખેલા હોય, પણ જો તમે જીસીઆરટી વાંચેલી હશે ને તો તમને આઈડિયા હશે કે સમતલ કોણ એટલે અહીંયા ખૂણો દર્શાવવાની વાત છે. જો ખૂણો દર્શાવીએ તો ખૂણાને આપણે છે એ કઈ રીતે, કઈ સંજ્ઞા વડે દર્શાવી શકીએ છીએ? થીટા વડે દર્શાવી શકીએ છીએ. આને વંચાશે થીટા. તો થીટા જ્યારે ખૂણો દર્શાવવાનું થાય છે તો એનું સૂત્ર શું લખવાનું છે? તો સૂત્ર આવશે ચાપના છેદમાં ત્રિજ્યા, અને બંનેનો ગુણોત્તર કરતા જે જવાબ મળશે એને આપણે ખૂણાના નામે એટલે કે થીટાના નામે દર્શાવી શકશું. ત્યાર પછી ઘનકોણની માહિતી પૂછે તો ઘનકોણને આપણે દર્શાવવાના છીએ સ્ટીરેડિયનમાં. અતિ મહત્વના એકમો ખાસ યાદ રાખવા, આમાંથી પૂછાવાની શક્યતાઓ વધારે છે. ત્યારબાદ અતિ મહત્વનો મુદ્દો ભૌતિક રાશિઓ, પછી જે બધા જ વિદ્યાર્થીઓને કદાચ અઘરો લાગતો હોય છે, કારણ કે પરમાણુ જે એક છે એ સંશોધનનો વિષય છે. ખાસ કરીને પરમાણુ વિશે માહિતી ભેગી કરવી અથવા ઓન પેપર માહિતી સમજવી થોડીક અટપટી એટલે પડે છે કે એના પ્રેક્ટિકલ જોયા હોય તો વધારે આઈડિયા આવે. પણ કોન્સ્ટેબલના પેપર માટે પરમાણુમાંથી કયા પ્રશ્નો પૂછાય અને કેવી તૈયારી કરવી, તો તમારી સમક્ષ આપણે છે એ માહિતી આપેલી છે કે પરમાણુ એટલે શું. પહેલાં તો સંપૂર્ણ માહિતી એવી રીતે આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ કે પહેલા પરમાણુની વ્યાખ્યા ખબર હોય. ભાઈ પરમાણુ એટલે શું? તો કે કોઈ પણ અણુ અથવા છે એ નાનામાં નાનો અણુ એટલે કે પરમ એવો અણુ. ભારતની અંદર એક ઋષિ થઈ ગયા જેમનું નામ છે કણાદ ઋષિ. કણાદ ઋષિ એવી માહિતી આપેલી છે કે કોઈ પણ દ્રવ્ય એટલે કે દ્રવ્યને અહીંયા પદાર્થના નામે ઓળખવામાં આવશે. જો પદાર્થના નામે ઓળખવામાં આવે દ્રવ્યને તો દ્રવ્યની છે એ રસાયણની ભાષામાં 3 અવસ્થાઓ હોઈ શકે છે, મૂળભૂત અવસ્થાઓ. કાં તો એ ઘન અવસ્થા હોઈ શકે છે, અથવા તો એ પ્રવાહી અવસ્થા હોઈ શકે છે. ત્યારબાદ ત્રીજી અવસ્થા વાયુ અવસ્થા. તો નાનામાં નાનો અણુ જે ભેગો થઈ અને રચના કરે છે એને પરમાણુ નામ આપવામાં આવેલું છે. કણાદ ઋષિએ છે એ માહિતી આપેલી છે. એટલે ભારતની અંદર કણની સંકલ્પના રજૂ થયેલી છે આજથી પૂર્વે 500 વર્ષ પહેલા. પરમાણુ જે શબ્દ પ્રચલિત થાય છે, જ્હોન ડાલ્ટન જેવા વૈજ્ઞાનિકોએ છે ભારતની અંદર ઘણું બધું છે એ પરમાણુ પર કાર્ય કરેલું છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ કે પરમાણુ એટલે શું, તો પરમાણુની પહેલી તો સિમ્પલ વ્યાખ્યા એવી થશે, પરમ એવો અણુ એટલે કે નાનામાં નાનો અણુ, એકદમ સૂક્ષ્મ અણુ, જેને આપણે નામ આપેલું છે પરમાણુ. આ પરમાણુ છે એના માટે વ્યાખ્યાઓ કેટલી પેપરમાં પૂછાઈ શકે, શું યાદ રાખવું? તો પહેલી વ્યાખ્યા અતિ મહત્વની, પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે શું, તો કે જે તે પરમાણુ છે એના પરમાણુના કેન્દ્રમાં છે એ કંઈક કણ રહેલા છે. તો પરમાણુના કેન્દ્રમાં કયા કણ રહેલા છે? 2 પ્રકારના કણ રહેલા છે પરમાણુના કેન્દ્રમાં. એ કણની માહિતી આપણે જોઈએ તો કેન્દ્રમાં આ રીતે છે 2 કણ, ન્યુટ્રોન અને પ્રોટોન. ત્યારબાદ પરમાણુની જે બહારની કક્ષાઓ છે એ કક્ષાઓમાં ગતિ કરતા હોય છે મુક્ત રીતે ઇલેક્ટ્રોન. એટલે બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો કેન્દ્રમાં 2 કણ છે, ન્યુટ્રોન અને પ્રોટોન. ત્યારબાદ ગતિ કરતા જે કણ છે તેમનું નામ છે ઇલેક્ટ્રોન. જે માહિતી આપણી પાસે છે કે પરમાણુની અંદર છે એ 3 પ્રકારના કણ છે. તો પ્રશ્ન થાય કે પરમાણુ ક્રમાંક એટલે શું? પરમાણુ ક્રમાંકને દર્શાવવા માટે વ્યાખ્યા એવી છે કે જે તે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાની જો ગણતરી કરવામાં આવે અને જે જવાબ મળશે તેને આપણે કહીશું પરમાણુ ક્રમાંક એટલે કે એટોમિક નંબર. પરમાણુ ક્રમાંકને આપણે શું કહી શકીએ છીએ? એટોમિક નંબર કહી શકીએ છીએ. પરંતુ એટોમિક નંબરને જો દર્શાવવાનો થશે તો સંજ્ઞા થશે Z. Z વડે દર્શાવી શકશું. ન્યુક્લિયસની માહિતી આપણે યાદ રાખવાની છે કે પરમાણુ ક્રમાંક, પરમાણુનું કેન્દ્રને ઇંગ્લિશમાં જો ન્યુક્લિયસ કહીએ તો જે પરમાણુનો ક્રમ જ્યારે આપવાની વાત થાય છે, પરમાણુનો ક્રમ આપવાની વાત એવી છે કે જે તે પરમાણુમાં રહેલા કાં તો પ્રોટોનનો સરવાળો કરવામાં આવશે અથવા તો ઘણા લોકો કહેશે અમે એમ વાંચેલું છે કે જે તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરવામાં આવે. તો આ બધું એક જ છે. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરતા જે જવાબ મળશે તેને કહેવાશે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકને દર્શાવીશું Z વડે, અતિ મહત્વનો મુદ્દો. ત્યારબાદ બીજી અતિ મહત્વની વ્યાખ્યા, પરમાણુ દળાંક એટલે શું? તો જે તે પરમાણુમાં રહેલા પ્રોટોનનો સરવાળો કરવાનો છે પ્લસ સાથે અહીંયા ખાસ એ જોવાનું છે કે સાથે ઉમેરવાની છે સંખ્યા ન્યુટ્રોનની. ત્યારબાદ આ બંનેનો સરવાળો કરતા જે જવાબ મળશે એને આપણે કહેશું પરમાણુ દળાંક. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક તત્વ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એ નક્કી કરવાની વાત થશે તો પહેલાં તો છે એ સમસ્થાનિક નક્કી ત્યારે જ થઈ શકે છે જો એના દળ ખબર હોય તો, બરાબર. એટલે આના જે દળ નક્કી કરવાના થશે એના માટે સરવાળો થશે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. માની લો કે હાઇડ્રોજન પરમાણુમાં 1 પ્રોટોન છે
અને 0 ન્યુટ્રોન છે તો હાઇડ્રોજન પરમાણુનું દળ થશે 1. નંબર 1 પહેલો મુદ્દો ખાસ યાદ રાખો. પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરતા જે જવાબ મળે છે તેને પરમાણુ ક્રમાંકના નામે ઓળખવામાં આવે છે. પરંતુ જો માહિતી એવી પૂછવામાં આવે કે પરમાણુ દળાંક એટલે શું, વિધાન વાક્ય મૂકેલા હશે 4 અને એમાંથી પૂછેલું હશે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો કયું વિધાન ખોટું છે, તો પણ તમે માહિતી આપી શકો છો કે પરમાણુ દળાંક એટલે જે તે પરમાણુના કેન્દ્રમાં રહેલા, કેન્દ્રમાં 2 પ્રકારના કણ છે, પ્રોટોન અને ન્યુટ્રોન, બંનેનો સંખ્યાનો સરવાળો કરતા જે જવાબ મળશે તેને કહેવાશે પરમાણુ દળાંક. પરમાણુ દળાંકને આપણે ઇંગ્લિશમાં એટોમિક માસ વડે ઓળખીશું અને તેની સંજ્ઞા કેપિટલ A લખેલી છે. એ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ક્લાસ 3માં અતિ મહત્વનો મુદ્દો, અવારનવાર પૂછાયેલો પ્રશ્ન, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ ખાલી જગ્યા છે, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તમે જે વીજભાર દર્શાવો છો એ પરમાણુની કેન્દ્રમાં રહેલા અને આસપાસ ગતિ કરતા કણના વીજભાર દર્શાવી છે. કે ઇલેક્ટ્રોનનો વીજભાર પૂછવામાં આવે તો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, પ્રોટોનનો વીજભાર ધન છે અને ન્યુટ્રોનનો વીજભાર 0 છે, એટલે કે ન્યુટ્રોન તટસ્થ કણ છે. પરંતુ સંપૂર્ણ પરમાણુની જ્યારે વાત કરવામાં આવે તો સંપૂર્ણ પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થતો હોય છે, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, આસપાસ બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. સંપૂર્ણ પરમાણુની માહિતી એવી છે કે સંપૂર્ણ પરમાણુ જો વીજભારની માહિતી દર્શાવવામાં આવે તો વીજભારની દ્રષ્ટિએ થશે તટસ્થ. ક્લિયર? પરમાણુય ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે. એ માહિતી બધાને ખ્યાલ છે કે પરમાણુ ક્રમાંક હશે તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બતાવ્યું હતું એમાં દર્શાવેલા તત્વો કે ભાઈ પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો કેટલો હશે, તો પેલું તત્વ હશે એનો પરમાણુ ક્રમાંક હંમેશા 1 હશે. જો હિલિયમ હશે તો એનો પરમાણુ ક્રમાંક 2 હશે. માની લો કે ત્રીજું તત્વ લિથિયમ છે તો લિથિયમનો પરમાણુ ક્રમાંક થશે 3. એટલા માટે અહીંયા માહિતી લખેલી છે કે પરમાણુ ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક જ હશે. જો વાક્યમાં લખેલું હોય, વિધાન વાક્યમાં કે નીચેનામાંથી આપેલું વાક્ય સાચું છે કે ખોટું અને એમાં તપાસવાનું કીધું હોય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તો પેલું વિધાન સાચું પડે. બીજું વિધાન પરમાણુય ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક હોય છે, ખરી માહિતી છે. બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન આપેલું હોય કે ઉપરોક્ત બંને સાચા અને ચોથો ઓપ્શન આપેલો છે કે ઉપરોક્ત બંને ખોટા, તો જવાબ આવશે ઉપરોક્ત બંને સાચા. આ રીતે વિધાન વાક્ય પણ પૂછી શકે છે. ત્યારબાદ પણ એક મહત્વનો મુદ્દો કે પ્રોટોન અને ન્યુટ્રોનને બંને કેન્દ્રમાં રહેલા 2 કણ છે એને એક નામ વડે ઓળખવામાં આવે છે. જો પરમાણુના કેન્દ્રને આપણે ન્યુક્લિયસના નામે ઓળખીએ તો ન્યુક્લિયસમાં યાદ રાખજો 2 પ્રકારના કણ છે, પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્તપણે શું કહેવામાં આવશે? પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્તપણે કહેવામાં આવે છે ન્યુક્લિયન્સ. હમણાં જ પૂછાયેલો મુદ્દો ખાસ યાદ રાખવા જેવો. ત્યારબાદ કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે તેનો પરમાણુય ક્રમાંક છે, તેનો દળાંક છે અને તત્વની સંજ્ઞાને બીજું નામ ન્યુક્લિયડ્સના નામે ઓળખવામાં આવે છે. આ પણ પૂછાયેલો મુદ્દો. એટલે 2 મુદ્દાઓ ખાસ યાદ રાખવા. જો પ્રોટોન અને ન્યુટ્રોનને સંપૂર્ણપણે પૂછે તો ન્યુક્લિયન્સ કહેવાશે, પરંતુ જ્યારે તત્વની સંજ્ઞા દર્શાવવાની વાત હશે તો તેનું નામ બદલાઈ જશે અને એને કહેવાશે ન્યુક્લિયડ્સ. ત્યાર પછી અતિ મહત્વની માહિતી, જો 2 વ્યાખ્યા સમજાઈ ગઈ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા કાં તો પ્રોટોનની સંખ્યાની સરવાળો થશે અથવા ઇલેક્ટ્રોન, બંનેની ગણતરી કરતા જે જવાબ મળ્યો તેને આપણે કીધું છે પરમાણુનો ક્રમ. એટલે અહીંયા હું લખું છું એક ઉદાહરણ તરીકે, માની લ્યો કે મારી પાસે અહીંયા એક તત્વ છે, જો એનો મારે પરમાણુ ક્રમાંક દર્શાવવો હશે તો પરમાણુ ક્રમાંકને હું દર્શાવીશ Z નામની સંજ્ઞા વડે. ત્યારબાદ એનો પરમાણુ દળાંક જે દર્શાવવાનું થશે એ દર્શાવીશું A નામની સંજ્ઞા વડે. જો અહીંયા પ્રશ્ન થાય કે કોઈના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક લખવાના છે તો કઈ રીતે લખીશું? 2 વ્યાખ્યાઓ પરથી લખીશું. પેલું ઉદાહરણ લીધું કે હાઇડ્રોજનના ભાઈ 3 સમસ્થાનિક છે. સમસ્થાનિક એટલે શું? તો કે જેના પરમાણુ ક્રમાંક સમાન છે પરંતુ પરમાણુ ભાર અલગ અલગ છે, એ બંનેને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજનના સમસ્થાનિકો કેટલા છે? તો હાઇડ્રોજનના કુલ સમસ્થાનિકો છે 3. એ સમસ્થાનિકમાં યાદ આવે હાઇડ્રોજન એટલે પરમાણુ ક્રમાંક લખું, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન 1. ધેટ મીન્સ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો છે? 1 છે. ઝેડની જગ્યાએ 1 લખી દીધું. ત્યાર પછીનો મુદ્દો કે પરમાણુનો દળાંક જ્યારે દર્શાવવાનો થાય તો સંખ્યાનો સરવાળો કરવો પડે પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન 1 હશે તો સામે ન્યુટ્રોન છે 0. તેના લીધે હાઇડ્રોજનનો પરમાણુ દળાંક થઈ ગયો 1. તો પેલો સમસ્થાનિક બની ગયો H11. ત્યારબાદ છે ડાયરેક્ટ યાદ આવી જાય કે બીજો સમસ્થાનિક H12 અને ત્રીજો સમસ્થાનિક એટલે H13.
H11 ને આપણે ઓળખીએ છીએ પ્રોટિયમના નામે, H12 ને ઓળખીએ છીએ ડ્યુટેરિયમના નામે. ડ્યુટેરિયમ એટલે કે જેનો ઉપયોગ ભારે પાણી તરીકે કરવામાં આવે છે, કોન્સ્ટેબલના જૂના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન. અને ત્યારબાદ H13 હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક કે જેને આપણે ઓળખીએ છીએ ટ્રિટિયમના નામે. ટ્રિટિયમનો ઉપયોગ થશે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયામાં. જ્યારે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થશે કોઈ પણ રિએક્ટરની અંદર, ત્યારે છે ટ્રિટિયમના પરમાણુઓનો ઉપયોગ થતો હોય છે. એના કેન્દ્રો તૂટી જતા હતા અને એમાંથી હિલિયમ વાયુ છૂટો પડતો હતો. તેના લીધે બે વાયુઓના જોડાણ થયા હતા, હાઇડ્રોજન અને હિલિયમ. તેથી જે રચના થઈ હતી એ ન્યુક્લિયર સંલયનની રચના થઈ હતી. અને ન્યુક્લિયર સંલયનની રચના એટલે આપણે ભણી ચૂક્યા છે કે સંલયનમાં ઉદાહરણ આવે છે સૂર્યનું નિર્માણ અને તારાઓમાં થતી પ્રક્રિયા, એ પણ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા છે. તો અગેન કહી દઉં છું કે સમસ્થાનિકો અતિ મહત્વના છે, ખાસ યાદ રાખવા. જે તે પરમાણુ ક્રમાંક સમાન છે, પરંતુ જો તેના પરમાણુ દળ અલગ છે તો એ બંનેને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવશે. સમસ્થાનિકની વ્યાખ્યા છે એ રીતે છે. ત્યારબાદ પૂછાય કે હાઇડ્રોજનના સમસ્થાનિક કેટલા છે, તો હવે કહી શકો H11 પહેલો સમસ્થાનિક છે પ્રોટિયમ, H12 બીજો સમસ્થાનિક ડ્યુટેરિયમ અને H13 ત્રીજો સમસ્થાનિક ટ્રિટિયમ છે. ત્યાર પછી અવારનવાર ક્લાસ 3માં પૂછાતો મુદ્દો કે સમસ્થાનિકોના ઉપયોગ ક્યાં થાય છે, તો જૂના પેપરમાં પૂછાયેલું છે કે કેન્સરની સારવારમાં છે એ કયો સમસ્થાનિક વપરાય છે. ખાસ યાદ રાખવાનું, કેન્સરની સારવારમાં કોબાલ્ટનો સમસ્થાનિક વપરાશે. CO નો અર્થ અહીંયા કોબાલ્ટ થશે. ત્યારબાદ સોડિયમનો સમસ્થાનિક ક્યાં વપરાશે, બીજી વખત પૂછે તો સોડિયમનો જે સમસ્થાનિક છે તે રુધિરાભિસરણની ખામી પારખવામાં. રુધિરનું અભિસરણ જે થઈ રહ્યું છે, લોહી છે તે શરીરમાં પ્રસરી રહ્યું છે, હવે એની અંદર જ્યારે કોઈ ખામી થાય છે ત્યારે જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે એની અંદર વપરાતો સમસ્થાનિક એટલે સોડિયમનો સમસ્થાનિક, અતિ મહત્વનો મુદ્દો. ત્યારબાદ આયોડિનનો સમસ્થાનિક. આયોડિન આવે એટલે બધાને યાદ આવે કે થાઇરોઇડ ગ્રંથિ ગળામાં રહેલી એક ગ્રંથિ, અને એ થાઇરોઇડ ગ્રંથિના બંધારણમાં હતું આયોડિન. જો આયોડિનની ઉણપ થાય છે ત્યારે છે એ ગોઈટર નામનો એક રોગ થાય છે. ગળાની અંદર રહેલી ગ્રંથિ ઉપસી જતી હોય છે, રોગનું નામ ગોઈટર. યાદ આવી જાય બધાને. એટલે આયોડિનનો સમસ્થાનિક ઉપયોગ થશે થાઇરોઇડ ગ્રંથિના રોગ પારખવામાં તથા તેની સારવારમાં થશે, ખાસ યાદ રાખવું. ત્યારબાદ ફોસ્ફરસનો સમસ્થાનિક લ્યુકેમિયાની સારવારમાં. હવે લ્યુકેમિયા આવે એટલે યાદ આવે શ્વેતકણ. શ્વેતકણોની અંદર જ્યારે અસામાન્ય વૃદ્ધિ થઈ જતી હોય છે તો એને આપણે લ્યુકેમિયાના નામે ઓળખીએ છીએ. જો શ્વેતકણ ઘટી જતા હોય છે તો છે એ વાયરલ ઇન્ફેક્શન હોય છે ત્યારે શ્વેતકણ ઘટતા હોય છે, પરંતુ બેક્ટેરિયલ ચેપની અંદર એવું થતું હોય છે કે ઘણી વખત શ્વેતકણ વધી જતા હોય છે. તો શ્વેતકણનો વધારો તેને લ્યુકેમિયાના નામે ઓળખીએ છીએ. લ્યુકેમિયાને સાદી ભાષામાં આપણે રુધિરનું કેન્સર કહી શકીએ છીએ. અતિ મહત્વનો મુદ્દો. ત્યારબાદ છે કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસના જે રેડિયો સક્રિય સંસ્થાનો છે, રેડિયો સક્રિય સમસ્થાનિકો છે, તેનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ છીએ, તો કે કોઈ પણ ધાતુમાં રહેલી તિરાડ જ્યારે તપાસવાની વાત હોય છે ત્યારે કાર્બન, સોડિયમ અને ફોસ્ફરસના રેડિયો સક્રિય સમસ્થાનિકો પારખી શકાય છે. આ બંને અલગ છે રેડિયો સક્રિય સમસ્થાનિકો. રેડિયો સક્રિયમાં છે એ યુરેનિયમ પણ આવી શકે છે. એટલે સમસ્થાનિકોમાં અતિ મહત્વના મુદ્દા યાદ રાખવા: કોબાલ્ટ કેન્સરની સારવારમાં, સોડિયમ રુધિરાભિસરણની ખામી પારખવામાં, ત્યારબાદ આયોડિન થાઇરોઇડ ગ્રંથિના રોગોની સારવારમાં તથા ખામી પારખવામાં, ફોસ્ફરસ લ્યુકેમિયાની સારવારમાં, કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસના રેડિયો સક્રિય જે સમસ્થાનિકો છે તેનો ઉપયોગ ધાતુમાં રહેલી તિરાડ છે તેને તપાસવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ છેલ્લી અને અતિ મહત્વની વ્યાખ્યા પરમાણુમાંથી સમદળીય એટલે શું. વારંવાર મુદ્દાઓ પૂછાય છે કે આઇસોટોન, આઇસોટોપ, આઇસોબાર અથવા ગુજરાતીમાં લખેલું છે પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, સમદળીય, સમસ્થાનિકો. સમદળીયની વ્યાખ્યામાં થોડોક ફેરફાર છે કે જે તે પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક અસમાન છે પરંતુ તેના પરમાણુ દળ કેવા છે એ છે એ સમાન છે. અહીંયા તમે જોઈ શકો છો આર્ગોન લખેલું છે એક ઉદાહરણ તરીકે, તેનો પરમાણુ ક્રમાંક 18 છે, જ્યારે કેલ્શિયમ લખેલું છે એનો પરમાણુ ક્રમાંક 20 છે. બંનેના પરમાણુ ક્રમાંક કેવા છે? પરમાણુ ક્રમાંક અસમાન છે, પરંતુ ઉપર લખેલા પરમાણુ જે દળ છે તે પરમાણુ દળ બંનેના સમાન છે. તો આ બંને તત્વોને શું કહેવાશે? આ બંને તત્વોને એકબીજાના કહેવાશે સમદળીય તત્વો. કેવા તત્વો કહેવાશે? સમદળીય. સમ મતલબ સરખું
અને દળ મતલબ દળની માહિતી દર્શાવેલી છે, એટલે સમદળીયની માહિતી ખાસ યાદ રાખવાની. માહિતીની અંદર વ્યાખ્યા થોડીક જ લિટલ બિલ ફેરફાર એવો થાય છે કે પરમાણુ ક્રમાંક છે એ અસમાન થઈ જાય છે, પરમાણુ ક્રમાંક બદલાઈ જાય છે અને સમાન શું રહે છે, જે તે પરમાણુનો પરમાણુ દળાંક જે છે, જે એટોમિક માસ છે એ સમાન રહે છે. તો આવા તત્વોને એકબીજાના સમદળીય પણ કહી શકાય, અથવા બીજું નામ જો લખી શકવું હોય તો સમભાર્ય પણ લખી શકાશે. સમભાર્ય તત્વો કહેવાય છે, ખાસ યાદ રાખવું. ત્યાર પછીનો ટોપિક અવારનવાર ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાતા મુદ્દાઓ. હવે તો વિધાન વાક્ય સ્વરૂપે પણ આપી શકે છે કે ભાઈ નીચેનામાંથી કઈ જોડી છે તે સાચી છે, અથવા તો પ્રશ્ન પૂછી શકે છે કે કઈ જોડી ખોટી છે. ગમે તે એસિડ પૂછે, આપણે તો તૈયારી કરીને ગયા જ છે એટલે આપણને આવડી જ જવાનું છે. કુદરતી સ્ત્રોત આપણે લખેલા છે અને સામે લખેલું છે કે કયું એસિડ ધરાવે છે. પહેલો મુદ્દો અતિ મહત્વનો કે ભાઈ વિનેગર એટલે કે સરકો, જેનો આપણે છે એ ખોરાકને જાળવી રાખવા માટે અથવા ખટાશ લાવવા માટે ઉપયોગ કરતા હોય છે, ખાસ કરીને અથાણાની અંદર. તો સરકાની અંદર વિનેગરની અંદર કયો એસિડ આવેલો છે પ્રશ્ન પૂછાય તો એસિટિક એસિડ. કોઈ પણ એસિડ પૂછી લે. સંતરાની અંદર તો કે સાઇટ્રિક એસિડ, આમલીની અંદર તો કે ટાર્ટ્રિક એસિડ, ટામેટામાં કયો એસિડ છે ઓક્ઝેલિક એસિડ, દૂધ અને દહીંમાં કયો એસિડ છે લેક્ટિક એસિડ, છાશમાં પણ લેક્ટિક એસિડ જ આવશે, બદલાય નહીં. કીડીના ડંખમાં કયો એસિડ છે મિથેનોઇક એસિડ. હવે તકલીફ અહીંયા પડી શકે છે, ખાસ વાંચવાનું છે કે કીડીનો ડંખ પૂછ્યું છે કે લાલ કીડીની વાત કરેલી છે. જો લાલ કીડીની વાત કરેલી હશે તો લાલ કીડી જ્યારે ચટકો ભરશે ત્યારે એ ભાગની અંદર સૂજન આવી જશે ત્વચા પર, તો એ ડંખની અંદર રહેલા એસિડનું નામ છે ફોર્મિક એસિડ. ત્યારબાદ કોવચ, એક નવો મુદ્દો, નવું નામ છે યાદ રાખવાનું છે. કોવચ એક વનસ્પતિ છે અને એ વનસ્પતિના ડંખમાં કયો એસિડ હોય છે મિથેનોઇક એસિડ હોય છે. અને લાસ્ટમાં ઘાસ અને પાંદડામાં બેન્ઝોઇક એસિડ હોય છે. આવા પ્રશ્નો ક્લાસ 3માં અવારનવાર પૂછાતા હોય છે. ઓલરેડી પૂછાયેલા છે. આમલી પૂછાઈ ગયું છે, વિનેગર પૂછાઈ ગયું છે, ટામેટું પૂછાઈ ગયું છે, દૂધ અને દહીં પૂછાઈ ગયું છે, લાલ કીડીના ડંખની માહિતી પૂછાઈ ગઈ છે. તો બીજી વખત આ જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. વિધાન વાક્ય લખી દેશો તો પણ તમને આવડવું જોઈએ, કારણ કે તમે બધા એસિડના નામ પ્રિપેર કરીને ગયા છો. ખાટા ફળની વાત પૂછે તો કોઈ પણ ખાટા ફળ હશે એમાં સાઇટ્રિક એસિડ હશે. ખાસ કરીને વિનેગર પૂછે તો એસિડનું નામ બદલાશે, એસિટિક એસિડ. યાદ રાખજો, સંતરામાં ખાટું ફળ છે એટલે સાઇટ્રિક એસિડ, આમલીમાં એસિડનું નામ છે ટાર્ટ્રિક એસિડ, ટામેટું ઓક્ઝેલિક એસિડ. ત્યારબાદ દૂધ અને દહીંની અંદર લેક્ટિક એસિડ, કારણ કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હાજર હોય છે જે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. ત્યારબાદ કીડીનો ડંખ અને કોવચનો ડંખ બંનેમાં સેમ છે મિથેનોઇક એસિડ. લાલ કીડીના ડંખમાં જો પૂછવામાં આવશે તો ફોર્મિક એસિડ એક્ઝેક્ટલી, અને ઘાસ તથા પાંદડામાં જો પૂછવામાં આવે તો બેન્ઝોઇક એસિડ છે. ત્યારબાદ એસિડ પછીની માહિતી ટેબલ સ્વરૂપે આપણે જોતા જઈએ છીએ. તત્વોના નામ પૂછાય ભાઈ કે ચામાં કયું તત્વ છે, તો ચામાં જે તત્વ છે નશાકારક તેનું નામ છે ટેનિન. કોફીની વાત કરવામાં આવે તો કેફીન, દારૂમાં ઇથાઇલ આલ્કોહોલ, અફીણમાં મોર્ફિન, મરચામાં કેપ્સિન નામનું તત્વ અથવા કેપ્સિન એસિડ પણ કહી શકો. મધમાખીના ડંખમાં મેલાટીન છે. ત્વચાનો રંગ નક્કી કરતું એક રંજક દ્રવ્ય, ખાસ નામ યાદ રાખવા જેવું છે, અહીંયા ભૂલ થઈ શકે છે. મેલાટીન જો પૂછવામાં આવે તો મધમાખીનો જે ડંખ છે, મધમાખી જ્યારે ડંખ મારે છે, કોઈ વ્યક્તિને કરડે છે, ત્યારે એવું પૂછવામાં આવેલું છે કે એના ડંખમાં છે એ કયું તત્વ હોય છે, તો એના ડંખમાં છે તે ઝેર હોય છે, વિષ હોય છે. એ વિષ અથવા ઝેરીલું તત્વ જેનું નામ છે મેલાટીન. અને ત્વચાનો રંગ નક્કી કરતું રંજક દ્રવ્ય મેલાનિન શું છે, રંજક દ્રવ્ય છે, જેના લીધે તમારી ત્વચા એટલે કે ચામડીનો રંગ નક્કી થાય છે, એનું નામ છે મેલેનિન. જેનામાં મેલેનિન ઓછું હશે એ વ્યક્તિ છે એ રૂપાળી દેખાય છે, અને મેલેનિન વધારે છે એ વ્યક્તિની ત્વચા કેવી દેખાય છે, કાળી દેખાતી હોય છે. ખાસ માહિતી યાદ રાખવી. તમાકુમાં કયું તત્વ હોય છે, નિકોટીન હાજર હોય છે. અને દાંતનું ઉપલું પડ છે એમાં કયું તત્વ હાજર હોય છે, તો એ તત્વનું નામ છે ઇનેમલ. જે દાંત છે એ ચમકે છે, ઇનેમલના લીધે ચમકે છે, પરંતુ દાંત શેના બનેલા હોય છે, તો શેના બનેલા હોય છે એના માટે છે એ નામ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ. બંને વડે છે એ દાંતની રચના થયેલી છે. ખાસ અતિ મહત્વના મુદ્દાઓ યાદ રાખવા. આમાંથી બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે સામાન્ય વિજ્ઞાનમાંથી. ત્યારબાદ એના પછીનો મુદ્દો એ પણ અતિ મહત્વનો. દરેક ક્લાસ 3ની એક્ઝામમાં એક મુદ્દો અહીંથી તમને જોવા મળશે કે કોષની અંગિકાઓ એક પૂછેલી છે, એનું એક ઉપનામ લખેલું હોય છે. હવે વિધાન વાક્ય સ્વરૂપે પૂછે તો લખેલું હશે, એક નામ ખોટું લખેલું હશે, એમાંથી તમારે નક્કી કરવાનું છે કે કઈ અંગિકાનું નામ સાચું લખેલું છે, અથવા કઈ ખોટી પૂછવામાં આવેલી છે તો ખોટી અંગિકાનું નામ છે એ તમારે અલગ તારવીને દર્શાવવાનું છે. એ પ્રમાણેનો આન્સર ટીક કરી દેવાનો છે. પણ 4 ઓપ્શન ખાસ વાંચવા જરૂરી છે. પહેલી અંગિકા આપણે શરૂઆત કરીએ
કે ભાઈ કોષની માહિતી તો બધાને બેઝિક ખબર હશે કે કોઈ પણ સજીવ છે તેના શરીરનો જે પાયાનો એકમ છે, બંધારણીય એકમ છે, એને આપણે કોષના નામે ઓળખીએ છીએ. કોષની શોધ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચ નામની વનસ્પતિનો એક ટુકડો લઈ અને તેને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ હતું. તો તેનો આકાર એને મધપૂડા જેવો દેખાયો હતો. આના પાછળની સ્ટોરી પણ આપણે જાણીએ છીએ. અને એ જાળીદાર રચના, મધપૂડા જેવી રચના, એ જાળીદાર રચનાના એક ખાનાને રોબર્ટ હુક નામની વ્યક્તિએ લેટિન ભાષામાં એ ખાનાને શું કીધું? સેલ્યુલા કીધા. અને સેલ્યુલા ઉપરથી શબ્દ બનેલો હતો સેલ. સેલનું ગુજરાતી થાય છે કોષ. કોઈ પણ સજીવના શરીરનો રચનાત્મક અથવા પાયાનો એકમ પૂછે, ક્રિયાત્મક એકમ કહો તો પણ કોષ થશે. કોષ, ઘણા બધા કોષ છે એ જોડાણ થતા હતા, ત્યારે રચના થતી હતી માંસપેશીઓની. જો માંસપેશીઓનો ચોક્કસ સમૂહ ભેગો થઈ જાય છે તો અંગની રચના કરી નાખે છે. જ્યારે બધા અંગ ભેગા થઈ જાય છે ત્યારે શરીર સાથે જોડાયેલા ઘણા બધા તંત્રની રચના થઈ જાય છે. જેમ કે પાચનના અંગો જોડાઈ જાય છે તો પાચન તંત્ર બને છે, શ્વસનના અંગો જોડાઈ જાય છે તો શ્વસન તંત્ર બને છે. એ રીતે શરીરના તમામે તમામ તંત્રો જ્યારે જોડાઈ જાય છે ત્યારે એક સંપૂર્ણ રચના બને છે. એ છે એ સજીવના શરીરની રચના બને છે. તો આ સજીવના શરીરની રચનામાં પાયાનો એકમ જો કોષ કહેવામાં આવે તો કોષને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો, એક બાજુ આપણે અંગિકા લખેલી છે, ત્યારબાદ કોષના છે એ પ્રકારો લખેલા છે કે વનસ્પતિ કોષ છે કે પ્રાણી કોષ છે. તો અંગિકાની છે એ સમજવાની શરૂઆત કરીએ. પહેલી અંગિકા, અતિ મહત્વની અંગિકા, કોષરસ. કોષરસ નામની અંગિકા બંને પ્રકારના કોષમાં હાજર હશે. વનસ્પતિ કોષમાં પણ હાજર છે અને પ્રાણી કોષમાં પણ હાજર છે. આ અંગિકાનું કાર્ય શું છે? તો કે આ અંગિકા જે કોષરસ છે ને, અંદર કોષની અંદર રહેલું એક પ્રવાહી છે, તેની અંદર કોષની બાકીની તમામે તમામ અંગિકાઓ તરતી હશે. અને આ કોષરસ છે એ સંપૂર્ણ કોષને એક સ્થિતિસ્થાપકતા પૂરી પાડશે, એક માધ્યમ પૂરું પાડશે કે જેમાં કોષની તમામે તમામ અંગિકાઓ છે તે રહી શકે છે, આરામથી ગોઠવાઈ શકે છે. તો કોષરસ એવી અતિ મહત્વની રચના. કોષરસ એક તરલ પ્રવાહી છે. આપણે જાણીએ છીએ કે ઉપરનું જે ઉપલું પડ હશે, કોષનું ઉપલું પડ બનેલું હશે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી જેવા પદાર્થો વડે. પહેલી માહિતી કોષરસ. હવે કોષરસ છે એ જો પૂછવામાં આવે કે હાજર ક્યાં છે તો બંનેમાં હાજર કહી દેવાનું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. કારણ કે અગેન રિવાઇઝ કરું છું મહત્વનો મુદ્દો કે કોષની તમામ અંગિકાઓ તેની અંદર તરતી હોય છે. એક્ઝેક્ટલી એ યાદ રાખવું. ત્યારબાદ કોષ દિવાલ. આમાં છે એ થોડોક ફેરફાર થાય છે. કોષ દિવાલ ક્યાં હાજર હોય છે ભાઈ? કોષ દિવાલની રચના માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં હાજર હશે, પ્રાણી કોષમાં હાજર નથી. વનસ્પતિ કોષમાં હાજર છે એનું રીઝન શું છે? તો કે વનસ્પતિ કોષની જે કોષ દિવાલ છે એક નિર્જીવ ઘટકની બનેલી છે જેને આપણે ઓળખીએ છીએ સેલ્યુલોઝના નામે. સેલ્યુલોઝનું પાચન માણસ કરી શકતો નથી. ધેટ મીન્સ કોષ દિવાલ નામની અંગિકા ક્યાં? માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ હાજર છે, પ્રાણી કોષમાં ગેરહાજર છે. ત્યારબાદ નંબર 3, ત્રીજી મહત્વની અંગિકા, કોષ કેન્દ્ર, કે જ્યાંથી સજીવના શરીરની તમામે તમામ જૈવિક પ્રક્રિયાઓ થતી હશે. એ અંગિકા એટલે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ કરેલી હતી. 2 મુદ્દાઓ ખાસ યાદ રાખજો. જો કોષની માહિતી પૂછવામાં આવે તો કોષના શોધક વૈજ્ઞાનિક રોબર્ટ હુક છે, પરંતુ એવું પૂછવામાં આવે કે કોષ કેન્દ્રની માહિતી અથવા શોધક વૈજ્ઞાનિક કોણ હતા તો રોબર્ટ હુક આવશે નહીં, રોબર્ટ બ્રાઉન આવશે. કોષ કેન્દ્ર કે જેની અંદર આવેલા હશે ડીએનએ અને આરએનએ, બંનેની રચના. ડીએનએ અને આરએનએ નું પૂરું નામ પણ ખબર હોવી જોઈએ. ડીએનએ ને આપણે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડના નામે ઓળખીએ છીએ, જ્યારે આરએનએ ને આપણે રિબોન્યુક્લિક એસિડના નામે ઓળખીએ છીએ. તો કોષ કેન્દ્રની જે રચના છે એ માત્ર ને માત્ર ક્યાં હશે? વનસ્પતિ કોષમાં હશે. તે ગેરહાજર છે, જ્યારે પ્રાણી કોષમાં હાજર છે. એ માહિતી ખાસ યાદ રાખવાની. ત્યારબાદ રિબોઝોમની રચના. રિબોઝોમને આપણે કઈ રીતે ઓળખીશું? તો કે રિબોઝોમ જે છે એ પ્રોટીનનું ઉત્પાદન સ્થળ છે. એટલે સિમ્પલ નામ, પ્રોટીનની ફેક્ટરી મતલબ રિબોઝોમ. રિબોઝોમ બંનેમાં હાજર છે. વનસ્પતિ પણ છે એ ખોરાકનું પાચન કરે છે અને પ્રાણીઓ પણ ખોરાકનું પાચન કરે છે. જે ખોરાક છે એ પ્રોટીન સ્વરૂપે ગયેલો છે તો એ પ્રોટીનનું પાચન કરવું જરૂરી છે. તો પ્રોટીનને પચાવતી અંગિકા અથવા તો પ્રોટીનનું ઉત્પાદન સ્થળ જેને કહી શકાય એ છે રિબોઝોમ. બંનેમાં હાજર છે. ખાસ નામ યાદ રાખવું. પ્રોટીનની ફેક્ટરી તરીકે કઈ અંગિકાને ઓળખવામાં આવે છે તો રિબોઝોમ. ત્યારબાદ પાચન માટેની અતિ મહત્વની અંગિકા લાઇસોઝોમ, જે માત્ર ને માત્ર પ્રાણી કોષમાં હાજર છે. લાઇસોઝોમને કયા ઉપનામ વડે ઓળખવામાં આવે છે તો કે કોષની પાચન કોથળી કહેવાય છે, અથવા તો
આત્મઘાતી કોથળીના નામે ઓળખવામાં આવે છે. જો ઇંગ્લિશ શબ્દ કહીએ તો સુસાઇડલ બેગ્સ, આત્મઘાતી કોથળી. લાઇસોઝોમ જે છે એક પાચક ઉત્સેચકનું નામ છે કે જે કોષને સંપૂર્ણ રીતે જંતુમુક્ત રાખે છે તથા પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. તમને કદાચ મારી છે અત્યારે ઝડપ વધારે લાગતી હશે, પણ અત્યારે જે છે એ આપણે માત્ર ને માત્ર મહત્વના મુદ્દાઓ રિવાઇઝ કરવાના છે. તમારે છે એ સાથે પેલી જે પીડીએફ છે સામાન્ય વિજ્ઞાન છેલ્લો ઘા, એ બસ છે એ ખોલીને બેસવાનું છે અને કમ્પેર કરીને એમાંથી રીડ કરતા જવાનું છે કે કેટલા મુદ્દાઓ અતિ મહત્વના છે. એમાંથી સંપૂર્ણ છે એ માહિતી કમ્પ્લીટ થઈ જશે. એટલે થોડીક ઝડપ રાખવી પડશે, કારણ કે ક્લાસમાં આપણે બધી માહિતી મુદ્દાસર સમજી ગયેલા છીએ. રિવિઝનની અંદર છે એ બેઝિક ડેટા આપણે જોવાનો છે. આમાંથી જ 100% માહિતી બધી પૂછાવાની છે. કદાચ વિધાન સ્વરૂપે પૂછાઈ જાય તો પણ એ માહિતી તમે સોલ્વ કરી જ શકવાના છો, કારણ કે તમે સરસ મજાની તૈયારી કરીને ગયા છો. એટલે એવી કોઈ ડર રાખવાની, એવો કોઈ છે એવી કોઈ બીક છે, એવી કોઈ ડર રાખવાની આપણે જરૂર રહેતી નથી. આટલી બધી અંગિકાઓ સરસ મજાની તૈયારી કરીને જવાના છીએ. ત્યારબાદ અતિ મહત્વનો મુદ્દો કે જ્યારે મનુષ્ય શ્વસનની પ્રક્રિયા કરે છે અને ખોરાકના પાચનની પ્રક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા બંને સંપૂર્ણ પ્રક્રિયાઓ ભેગી થાય છે ત્યારે છે ખોરાકનું પાચન થઈ અને ઉર્જા છૂટી પડતી હોય છે. ઉર્જા કયા ભાગમાં જમા થતી હશે? તો કે કોષની અંદર એક અતિ મહત્વની અંગિકા છે જેને આપણે કણાભ સૂત્રના નામે ઓળખીએ છીએ. કણાભ સૂત્રને ઇંગ્લિશ મીડિયમવાળા માઇટોકોન્ડ્રિયાના નામે ઓળખે છે. તો આ માઇટોકોન્ડ્રિયા બંનેમાં હાજર છે. સીધો પ્રશ્ન પૂછાય, અવારનવાર પૂછાતો પ્રશ્ન. કોષનું પાવર હાઉસ અથવા તો શક્તિઘર કે જ્યાં છે ઉર્જા શક્તિ બધી જમા થઈને છૂટી પડેલી છે, તો તેને આપણે ઓળખીએ છીએ કણાભ સૂત્રના નામે. ખાસ યાદ રાખવાની. ગોલ્ગી કાય બંનેમાં હાજર છે. કોષની અંદર છે એ આવશે કયો પદાર્થ અને બહાર કયા પદાર્થનું વહન થશે એ માહિતી નક્કી કરતી અંગિકા, એટલે એક છે એ ગેટકીપર, એક ચોકીદાર જેવું કાર્ય કરતી અંગિકા ગોલ્ગી કાય. ત્યારબાદ તારા કેન્દ્ર કે જે કોષના વિભાજનની પ્રક્રિયા કરશે એ માત્ર ને માત્ર પ્રાણી કોષમાં હાજર છે. તારા કેન્દ્ર ખાસ યાદ રાખવું. અને અંતે અંતઃકોષરસ જાળ જે બંનેમાં હાજર હશે. અંતઃકોષરસ જાળમાં તેના મુખ્ય બે પ્રકારો હોય છે, લીસી અને ખરબચડી. જો લીસી હશે તો એ છે એ સ્ટીરોઇડનું સંશ્લેષણ કરશે, પરંતુ જો એ ખરબચડી અંતઃકોષરસ જાળ હશે તો તે પ્રોટીનનું સંશ્લેષણ કરશે. જ્યારે કોઈ વ્યક્તિ છે એ દવા પી લે છે, કોઈ ઝેરી દવા પી લેવામાં આવે છે, આલ્કોહોલ પી લે છે, તો લીસી અને ખરબચડી અંતઃકોષરસ જાળના મુખ્ય બે કાર્ય છે. લીસી અંતઃકોષરસ જાળ છે તે દવામાંથી છૂટા પડેલા સ્ટીરોઇડનું સંશ્લેષણ કરશે, જ્યારે ખરબચડી અંતઃકોષરસ જાળ જે છે તે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરશે. ખાસ માહિતી યાદ રાખવી, અતિ મહત્વની અંગિકાઓ. ત્યારબાદ એના પછીનો મુદ્દો નેક્સ્ટ છે, અવારનવાર એક્ઝામમાં પૂછાતું હોય છે, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. હવે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં માહિતી પૂછાય કે ભાઈ બરફનું ગલનબિંદુ કેટલું છે, તો મેટ્રિક પદ્ધતિમાં એકમ આપણે લખીએ છીએ સેલ્સિયસ, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ માની લો કે આ માહિતી કેલ્વિનમાં કીધી હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ એટલે આદર્શ તાપમાન કેલ્વિનમાં કેટલું થાય? 273. અને એમાં પણ જો પોઈન્ટ સાથે લખો તો 273.15 કેલ્વિન. ખાસ માહિતી યાદ રાખવી, પ્રશ્ન પૂછાઈ શકે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. આદર્શ તાપમાન થશે કેલ્વિનમાં 273.15 કેલ્વિન. ત્યારબાદ ફેરનહીટમાં જો માહિતી પૂછેલી હશે તો બરફ માટે 32 ફેરનહીટ થશે. બીજો મહત્વનો મુદ્દો પાણીનો પૂછાયેલો મુદ્દો કે પાણીનું ઉત્કલન બિંદુ કયું છે? 100 ડિગ્રી સેલ્સિયસ છે. ઉત્કલન બિંદુ તો ખબર પડી ગઈ 100 ડિગ્રી સેલ્સિયસ છે, પણ કેલ્વિનમાં જે માપક્રમ કીધું છે એના માટે શું કરવાનું થશે? તો કે 100 પ્લસ કરી દેવાના છે 273.15, એટલે છે જવાબ આવશે 373.15 કેલ્વિન. બંનેનો છે એ સરવાળો કરી દેવાનો છે. 100 ની અંદર માહિતી કેટલી ઉમેરી દેવાની છે? તો કે કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે આદર્શ તાપમાન છે એ ઉમેરી દેતા જવાબ જે મળશે અહીંયા એ કેલ્વિનમાં મળશે 373.15 કેલ્વિન. અને જો ફેરનહીટમાં પૂછે તો 212 ડિગ્રી ફેરનહીટ થશે. ખાસ માહિતી યાદ રાખવાની બંનેની. સેલ્સિયસમાં પણ યાદ રાખવું, સેલ્સિયસ પણ પૂછાય છે, કેલ્વિનમાં પણ પૂછાઈ શકે, ફેરનહીટમાં પણ પૂછાઈ શકે છે. એકમ કોઈ પણ પૂછાઈ શકે છે, કન્વર્ઝન તમને આવડવું જોઈએ. ત્યારબાદ અતિ મહત્વનો મુદ્દો સીધું છે એ બેઠા બેઠા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે કે ભાઈ વિદ્યુત સેલ અને બેટરી જે ઉર્જાનું રૂપાંતર કરે છે એ કયા પ્રકારની ઉર્જાનું રૂપાંતર કરે છે? બરાબર, મુદ્દાઓ મૂકેલા છે કે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક કે રાસાયણિકમાંથી વિદ્યુત. તો તમારે કહેવાનું છે કે વિદ્યુત સેલ અને બેટરી જે ઉર્જાનું રૂપાંતર કરશે તે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર થશે વિદ્યુત ઉર્જામાં. ત્યારબાદ માની લો કે વિદ્યુત બલ્બ પૂછેલું છે, CFL પૂછેલું છે. CFL એટલે કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ લેમ્પ થશે. અને ત્રીજી માહિતી મેં લખેલી છે LED,
LET છે લાઇટ એમિટિંગ ડાયોડ, નામ પણ યાદ રાખવા. તો આમાં જે ઉર્જાનું રૂપાંતર થશે એ વિદ્યુતમાંથી ઉર્જા રૂપાંતર થશે ઉષ્મામાં. હીટરની માહિતી યાદ રાખવી. હીટર શું કાર્ય કરશે? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરશે. લાઉડ સ્પીકર જો પૂછવામાં આવે તો વિદ્યુત ઉર્જાનું રૂપાંતર થશે ધ્વનિમાં. વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, યંત્ર છે એ ચાલે છે. ડાયનેમો ખાસ યાદ રાખવું, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ત્યારબાદ સિતાર, યાંત્રિક ઉર્જા, સિતાર વાગશે એટલે રૂપાંતર થશે ધ્વનિમાં. ત્યારબાદ સોલર સેલની માહિતી, સૌર ઉર્જાનું રૂપાંતર થશે વિદ્યુત ઉર્જામાં. અને અંતે પૂછાવા જેવો મુદ્દો, સૂર્ય કુકર એટલે સૂર્ય ઉર્જાનું રૂપાંતર થઈ જાય છે ઉષ્મા ઉર્જામાં, કે જેના લીધે ખોરાક છે તે સંપૂર્ણપણે બની શકે છે. અતિ મહત્વના મુદ્દાઓ છે, બધા ખાસ યાદ રાખવા. ત્યારબાદ સાધનની માહિતી પૂછાય, કોઈ પણ સાધન પૂછી લે. બેરોમીટર પૂછી નાખ્યું, હવાનું દબાણ માપશે. એમીટર અને ગેલ્વેનોમીટર, અહીંયા કન્ફ્યુઝન છે તે ખાસ ઊભી થતી હોય છે. ગેલ્વેનોમીટર પહેલા છે એ વપરાતું હતું, પરંતુ અત્યારે છે એ મીટર્સ, બધા મશીન્સ છે, સાધનો છે, એ બધા ડે બાય ડે અપડેટ થતા જાય છે. તો હવે જે સાધન વપરાય છે એ મીટર વપરાય છે. વિદ્યુત પ્રવાહ માપવો છે તો ગેલ્વેનોમીટરની બદલે હવે કયું સાધન વાપરી શકાય છે? એ મીટર. પણ એક્ઝેક્ટ એવી માહિતી કીધું છે કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ ક્યાં થાય છે, તો ઓપ્શન લખેલો હોવો જોઈએ કે વિદ્યુત પ્રવાહની હાજરી, વિદ્યુત પ્રવાહ હાજર છે કે નહીં, અને દિશા. જો બંને માહિતી, બે ફેક્ટર ચકાસવાના હોય તો ગેલ્વેનોમીટર વપરાશે. પરંતુ કેટલા એમ્પિયર પ્રવાહ છે એ પ્રવાહ જો માપી લીધો છે અને એ માપક્રમ દર્શાવતું કોઈ સાધન હોય તો એ મીટર છે. બંને છે એ પ્રવાહ માટે જ છે. બે ઓપ્શન સાથે લખેલા હશે નહીં, પરંતુ જો બે ઓપ્શન સાથે લખેલા હોય તો ત્રીજો ઓપ્શન એવો લખેલો હશે કે ઉપરોક્ત બંને. એટલે ખાસ યાદ રાખવાનું કે પ્રવાહ માત્ર હાજર છે એવું કીધું છે કે પ્રવાહની માપણી કરવાનું કીધું છે. તો જૂના ડેટા પ્રમાણે ગેલ્વેનોમીટર વપરાતું હતું, પરંતુ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી મુજબ મશીન, જે સાધન છે અપડેટ થઈ ગયું છે. તો અપડેટ થયેલું અને વપરાતું સાધન કે જેના વડે વિદ્યુત પ્રવાહ માપી શકાશે, કેટલા એમ્પિયર લાઇનમાંથી પ્રવાહ જાય છે, તો એ માપતું સાધન એટલે એમીટર. એક્ઝેક્ટલી યાદ રાખવું. ત્યારબાદ થર્મોમીટર તો ઉષ્ણ તાપમાન માપે છે. થર્મોમીટર યાદ હશે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ત્યારબાદ લેક્ટોમીટર, દૂધની ઘનતા માપતું સાધન. સ્પેક્ટ્રોમીટર, પ્રકાશની તરંગ લંબાઈ છે તે માપી શકાય છે. તરંગ લંબાઈને લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જો પૂછવામાં આવે તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ હોય છે 400 થી 800 નેનોમીટર. ખાસ યાદ રાખવું. વચ્ચે માહિતી પણ લેતા જઈશું. જો નેનોમીટરમાં પૂછવામાં આવે કે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો માપન પદ્ધતિમાં થોડુંક યાદ હોવું જોઈએ કે 1 નેનોમીટર એટલે 1 મીટરનો 1 અબજમો ભાગ, જેના લીધે 1 નેનોમીટર બરાબર થશે 10⁻⁹ મીટર. ત્યારબાદ સ્પીડોમીટર અને ઓડોમીટર, પાછી અહીંયા પણ ભૂલ થઈ શકે છે. સ્પીડોમીટર માત્ર ને માત્ર વાહનનો વેગ માપશે, વેગ એટલે કે વેલોસિટી માપશે. ખાસ યાદ રાખવું. જ્યારે ઓડોમીટર વાહને કાપેલું અંતર, એ અંતર કેટલું છે એ વાહન કાપે છે એ ઓડોમીટર માપશે. પછી હાઇગ્રોમીટર, તો કે હવામાં કેટલો ભેજ છે એ માપી શકાય છે. વાતાવરણમાં હવાનો જે દબાણ માપી શકાય છે, ભેજ માપી શકાય છે, દર્શાવી શકાય છે એકમો વડે. દબાણ માટે ppm લખી શકાય છે, પાર્ટ્સ પ્રતિ મિલિયન. ટ્રાન્સમીટર શું કાર્ય કરશે, તો કે રેડિયો વીજળીક મોજાઓ છે એ નોંધવાનું કાર્ય કરશે. આટલા સાધનો ખાસ યાદ રાખવા. બેરોમીટર, એમીટર, ગેલ્વેનોમીટર, થર્મોમીટર પૂછાઈ શકે છે. લેક્ટોમીટર ઓલરેડી પૂછાઈ ગયેલું છે. સ્પેક્ટ્રોમીટર પૂછાઈ શકે છે, પ્રકાશની તરંગ લંબાઈ. અને એ તરંગ લંબાઈ ખાસ યાદ રાખવાની જે તમે જોઈ શકો છો એ દ્રશ્ય પ્રકાશ. જો એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આપણે લખીએ તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ થશે 400 થી 800 નેનોમીટર. ત્યાર પછીની માહિતી એકદમ નવી માહિતી, બધી છે એ પ્રાઇવેટ બુક વાંચશો, પણ એની અંદર છે એ આવા સૂત્રો નહીં લખેલા હોય કે કોઈ પણ છે એ અણુસૂત્ર છે. જેમ કે પૂછાય છે એક્ઝામની અંદર વારંવાર કે મિથેનનું અણુસૂત્ર જણાવો, તો આના અણુસૂત્ર ગોખવા પડે છે. પણ એવું કરવાની જરૂર નથી. વિજ્ઞાનને ક્યારેય છે એ ગોખવાની જરૂર નથી, સમજીને યાદ રાખવાની જરૂર છે. એના માટે આપણે ટોપિક લીધો છે સમાનધર્મી શ્રેણી. એમાં પહેલી શ્રેણી, એ શ્રેણીનું નામ છે આલ્કેન શ્રેણી. હવે આલ્કેન શ્રેણીનું કોઈ પણ ઉદાહરણ પૂછવામાં આવે તો ચિંતા નથી. ચિંતા એટલા માટે નથી કે એક સૂત્ર યાદ રાખી જવાનું છે. એ સૂત્ર છે આવું છે, CnH2n+2. હવે આ સૂત્રમાં છે શું? C નો અર્થ થશે કાર્બન, H નો અર્થ થશે હાઇડ્રોજન. અહીંયા આપણે છે સરસ મજાનું ટેબલ મૂકેલું છે કે ભાઈ આલ્કેન શ્રેણીની શરૂઆત થાય છે તો કાર્બન ક્યાંથી શરૂ થશે?
કાર્બન યાદ રાખજો, આલ્કેન શ્રેણીની અંદર n બરાબર 1 થી થશે, એટલે n એટલે કાર્બનની સંખ્યા આપણે 1 લખવાની છે. 1 by 1 કાર્બનની સંખ્યા મૂકતા જશું. એક બે ઉદાહરણ જોઈ લેશું એટલે કે બધા જ અણુસૂત્ર યાદ રહી જશે. કાંઈ છે એ ગોખવાની જરૂર રહેતી નથી. આલ્કેન શ્રેણી માટે જો હું ઉદાહરણ દર્શાવું કે ભાઈ મિથેનનું અણુસૂત્ર પૂછાયું છે, મિથેન CH4, તો મારે કઈ રીતે લખવાનું છે? n બરાબર છે એ સૌ પ્રથમ આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય લખવા માટે કાર્બનની સંખ્યા n બરાબર 1 મૂકી દેવાની છે. n બરાબર 1 મૂકી દીધું, n ની જગ્યાએ 1 લખી દીધું, h 2 ના 2 સૂત્રમાં, પછી બાજુમાં n છે, n ની જગ્યાએ પાછા 1 મૂકી દીધા, પ્લસ અહીંયા લખેલું છે 2 સંપૂર્ણ સૂત્ર CnH2n+2, જ્યાં મેં n બરાબર પહેલી વખત 1 મૂકી દીધા છે. હવે શું કરવાનું છે? તો કે હવે આનું માત્ર ને માત્ર સાદું રૂપ આપવાનું છે. અને એ સાદા રૂપમાં કઈ રીતે લખાશે? તો C1 એટલે હું આને લખી શકું છું C ના સ્વરૂપે લખી શકું છું. એક કાર્બન છે, હાઇડ્રોજનની સંખ્યા મારે અહીંયા દર્શાવવાની છે. તો સાદું રૂપ આપતા 2 × 2 + 2 એટલે હાઇડ્રોજનની સંખ્યા થશે 4. તો આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે ભાઈ? પ્રથમ મુખ્ય ઘટક અથવા મુખ્ય સભ્ય મિથેન છે. અને જો મિથેનનું અણુસૂત્ર પૂછાય તો હવે બધાને યાદ રહેશે કે મિથેનનું અણુસૂત્ર CH4 છે. માની લો કે મિથેનનું પૂછાય તો આવડી ગયું, પણ ઇથેનનું શું કરવાનું? કાર્બનની સંખ્યા 3 હોય તો પ્રોપેનનું શું કરવાનું? બ્યુટેન એટલે 4, પેન્ટેન એટલે 5 અને હેક્ઝેન એટલે 6 છે. અને આનું અણુસૂત્ર પૂછ્યું છે તો શું કરવાનું છે? તો સિમ્પલી એવું કરવાનું છે કે અહીંયા કાર્બન 1 હતા, તો અહીંયાથી ઇથેનથી આ રીતે લખી દેવાનું છે, કાર્બન 2, પ્રોપેનમાં 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. હવે સંખ્યા જે ઉમેરવાની છે એ કોની? માત્ર ને માત્ર હાઇડ્રોજનની સંખ્યા ઉમેરવાની છે. તો ઓરલી પણ આપણે ઉમેરી શકીએ છીએ. n બરાબર છે એ ફેરફાર કરતું જવાનું છે કે n બરાબર શું મૂકી દેવાનું? ભાઈ પહેલી વખત n બરાબર 1 મૂકેલા હતા, બીજી વખત હવે અહીંયા n બરાબર 2 મૂકવાના છે, એટલે અહીંયા બીજી વખત પાછા 2 મૂકીએ તો 2 દુ 4, 4 + 2 એટલે અહીંયા થઈ જશે 6. ત્યારબાદ પાછા 3 મૂકીએ તો 3 દુ 6, 6 ને 2 8 થઈ જશે. ત્યારબાદ જો 4 મૂકું તો 4 દુ 8, 8 ને 2 10 થઈ જશે, એટલે બ્યુટેનનું અણુસૂત્ર થઈ જશે. ત્યારબાદ 5 મૂકું તો 5 દુ 10 ને +2 એટલે 12 થઈ જશે. અને અંતે જો 6 મૂકવામાં આવે તો 6 દુ 12 + 2 એટલે 14 થઈ જશે. એક્ઝેક્ટલી સૂત્ર બની ગયા છે. આલ્કેન શ્રેણીમાં પહેલો મુખ્ય ઘટક મિથેન, મિથેનનું અણુસૂત્ર CH4, ત્યારબાદ ઇથેનનું અણુસૂત્ર પૂછે તો C2H6, પ્રોપેન C3H8, બ્યુટેન C4H10, ત્યારબાદ પેન્ટેન C5H12 અને હેક્ઝેનનું અણુસૂત્ર થશે C6H14. આ રીતે ઇઝીલી કરી શકીએ છીએ. બધા સૂત્રો છે એ ખાસ કરીને ગોખવા બેસવાની જરૂર નથી. એક સૂત્ર ઉપરથી તમે બાકીના બધાના ઘટકોના અણુસૂત્ર લખી શકો છો. હવે કોઈ પણ અણુસૂત્ર પૂછે આમાંથી ચિંતા જેવું નથી, કારણ કે સૂત્ર આપણને આવડે છે. ત્યારબાદ બીજી અતિ મહત્વની શ્રેણી આલ્કેન શ્રેણીના નામ ઓળખાય છે. આલ્કેન શ્રેણીની અંદર વિદ્યાર્થી મિત્રો ફેરફાર માત્ર એટલો થશે કે કાર્બનની સંખ્યા શરૂ થશે 2 થી. તો આલ્કેન શ્રેણીનો પ્રથમ જે ઘટક છે હવે મિથેનથી શરૂ થતો નથી. અહીંયા ઉચ્ચારણ શું થશે? તો કે આલ્કેન પ્રમાણે આનું ઉચ્ચારણ થશે ઇથિન. ઇથિન એટલે કાર્બનની સંખ્યા 2, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન અને હેક્ઝેન. આના માટે શું કરવાનું છે? પાછું એક સૂત્ર લખી દેવાનું છે, CnH2n. પહેલાના સૂત્રમાં 2n+2 કરેલું હતું. આલ્કિન શ્રેણીના સૂત્રમાં માત્ર સામાન્ય ફેરફાર એટલો કરવાનો છે કે પાછળ છે એ n પછી કાંઈ ઉમેરવાનું છે નહીં. એટલે સંપૂર્ણ સૂત્ર રહેશે CnH2n, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા મૂકવાની છે. કાર્બનની સંખ્યા 2 થી ચાલુ કરી દેવાના, પાછા છે અણુસૂત્ર લખવાની શરૂઆત કરી દેવાની. લખી દેવાનું C2, C3, C4, C5 અને C6. હવે n બરાબર છે એ સંખ્યા મૂકતી જવાની છે. હાઇડ્રોજનની સંખ્યા જે નક્કી કરવાની છે એમાં 2 તો છે જ ઓલરેડી. n બરાબર અહીંયા માહિતી મૂકતા જાઓ. પહેલી વખત છે n બરાબર 2 મૂકશો, 2 દુ 4 થઈ જશે. બીજી વખત n બરાબર 3 મૂકશો, 3 દુ 6 થઈ જશે. ત્રીજી વખત n બરાબર 4 મૂકશો, 4 દુ 8 થઈ જશે. ચોથી વખત મેં n બરાબર 5 મૂકેલા હોય તો અહીંયા થઈ જશે 5 દુ 10. અને છે એ n બરાબર જો 6 મૂકવામાં આવશે તો હેક્ઝીનનું અણુસૂત્ર બનશે C6, 6 દુ 12 એટલે H12 થઈ જશે. એક્ઝેક્ટલી એક સૂત્ર ઉપરથી છે એ બાકીના અણુસૂત્ર યાદ રહી જાય, પણ મહત્વનું છે કે એક સૂત્ર યાદ રહેવું જોઈએ. પછી જો એક સૂત્ર પણ યાદ ન રાખે તો બાકીના અણુસૂત્ર યાદ રહી શકે નહીં. અને લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ, આલ્કાઇન શ્રેણી. આલ્કાઇન શ્રેણીનો પણ મુખ્ય ઘટક પાછા કાર્બનની સંખ્યા 2 થી શરૂ થશે. ઉચ્ચારણ બદલાઈ જશે, ઇથિન નહીં થાય. હવે આને બોલાશે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન અને હેક્ઝાઇન. જેમાં ઇથાઇનમાં કાર્બનની સંખ્યા કેટલી થશે ભાઈ? ઇથાઇનમાં 2 થી શરૂ થશે, પ્રોપાઇનમાં 3 થી, બ્યુટાઇનમાં 4 થી, પેન્ટાઇનમાં 5 થી અને હેક્ઝાઇનમાં 6 થી. બાકી શું રહ્યું? તો કે હાઇડ્રોજનની સંખ્યા ઉમેરવાની બાકી રહી. બાકીની આગલી 2 શ્રેણીમાં પણ એમ કર્યું. હવે અહીંયા સૂત્રમાં કેટલો ફેરફાર થશે? તો કે કાર્બનની સંખ્યા ઉમેરતા જવાની છે, પણ પહેલા સૂત્રમાં
આલ્કેન શ્રેણીમાં +2 કરેલું હતું, આલ્કાઇન શ્રેણીમાં છેલ્લી શ્રેણીમાં -2 કરવાનું છે, માત્ર નોર્મલ ચેન્જ કરવાનો છે અને 1 માર્ક છે એ ખિસ્સામાં મૂકી દેવાનું છે કે ભાઈ ઇથાઇનનું અણુસૂત્ર પૂછાય તો C2H2 થશે. H2 કઈ રીતે થશે તો કે n બરાબર પહેલી વખત મૂકી દેવાના છે 2, સાદુરૂપ આપ્યું 2 દુ 4 -2 એટલે ઇથાઇનનું અણુસૂત્ર થઈ ગયું C2H2. ત્યારબાદ છે એ ઉમેરતા જવાના છે, પાછા n બરાબર 3 મૂકી દીધા તો અહીંયા 4 થઈ જશે, અહીંયા થઈ જશે 6, અહીંયા થઈ જશે 8 અને અહીંયા થઈ જશે 10. એક્ઝેક્ટલી આ રીતે મૂકતું જવાના એટલે બધા અણુસૂત્ર આવી જાય, ક્યાંય કાંઈ ગોખવાની જરૂર પડે નહીં. 3 શ્રેણી થઈ ગઈ, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. પણ અતિ મહત્વનું યાદ રાખવાનું, પ્રશ્ન પૂછાય કે ભાઈ આલ્કાઇન શ્રેણીનો પ્રથમ ઘટક કયો છે તો ત્યાં મિથાઇન આવતું નથી, ભૂલ ન થાય, ઇથાઇન આવશે અને શ્રેણીના ઉચ્ચારણ પ્રમાણે તેને બોલવામાં આવશે. ત્યારબાદ ક્લાસ 3માં અવારનવાર પૂછાતો મુદ્દો, અતિ મહત્વનો મુદ્દો, કોઈ પણ એક્ઝામની અંદર છે એક મુદ્દો આવો પૂછેલો જ હશે કે કોઈ એક ઘટનાનું ઉદાહરણ આપેલું છે, પ્રકાશને લગતી ઘટના જેવી કે હીરાનો ચળકાટ. એટલે પ્રકાશનું પરાવર્તન થાય છે ત્યારે વ્યક્તિને દેખાય છે, પરંતુ એ પરાવર્તનનો પ્રકાર કયા પ્રકારનો છે? એ પરાવર્તનનો પ્રકાર આંતરિક છે. આંતરિક એટલે કે અડધું પરાવર્તન થાય છે. જો આંશિક છે તો માત્ર ને માત્ર અંશતઃ એટલે 10% જેવું પરાવર્તન થાય છે. પરંતુ જો ત્રીજો પ્રકાર છે તો પૂર્ણ આંતરિક પરાવર્તન છે અને પૂર્ણ એટલે કે 100% પરાવર્તન થાય છે. તો ડાયરેક્ટલી બેઠો પ્રશ્ન એમ પૂછે છે કે ભાઈ હીરાનો ચળકાટ છે એ કઈ ઘટના પર આધારિત છે તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પર આધારિત છે. ત્યારબાદ ઉનાળામાં દેખાતું મૃગજળ કઈ ઘટના પર આધારિત છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. ત્યારબાદ જો ઉનાળામાં છે એ દેખાય છે, આ ગરમ પ્રદેશની અંદર છે એ મૃગજળની આભાસ થાય છે, તો ઠંડા પ્રદેશની અંદર પણ એક છે એ પ્રકાશીય ભ્રમણા થઈ શકે છે કે જેનું પ્રતિબિંબ છે એ વાસ્તવિક હોતું નથી પરંતુ આભાસી હોય છે. તો એ આભાસી પ્રતિબિંબ એટલે કે લુમિનની ઘટના ખાસ કરીને ઠંડો પ્રદેશ, કોઈ ધ્રુવ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. ધ્રુવ પ્રદેશની અંદર પાણીની અંદર રહેલું કોઈ એક વહાણ છે, એ વહાણ હોય એના મૂળ સ્થાનથી થોડુંક આગળ દેખાશે. આ ઘટનાને નામ આપવામાં આવેલું છે લુમિન. ઉનાળાની અંદર રોડ પર જે ઘટના દેખાય કે સૂર્યના કિરણો સીધા અથડાયા અને વાહન ચાલકને રોડ પર એવો આભાસ થયો કે આગળ ક્યાંક પાણી છે તો એ ઘટનાનું નામ મૃગજળ આવ્યું. હકીકતમાં ત્યાં કોઈ પાણી છે નહીં, આગળ છે ડામરના રોડ સિવાય કાંઈ દેખાતું નથી. એટલે આ એક છે એ આભાસી પ્રતિબિંબ છે, વાસ્તવિક ત્યાં કોઈ પાણીની રચના હાજર છે નહીં. તો આ ઘટના પ્રકાશની કઈ ઘટના છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. લુમિંગ ઠંડા પ્રદેશમાં થશે તો એ પણ કઈ ઘટના છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે, કારણ કે પ્રકાશના કિરણોનું 100% પરાવર્તન થાય છે ત્યારે અને ત્યારે જ તે મૃગજળ એટલે કે આભાસી પ્રતિબિંબ દેખાય છે અને એ આભાસી પ્રતિબિંબને ક્યારેય પડદા પર ઝીલી શકાતું નથી. ખાસ અતિ મહત્વનો મુદ્દો. ત્યારબાદ પ્રશ્ન પૂછે કે તારાઓનું ટમટમવું કઈ ઘટના છે તો તારાઓ પ્રકાશના વક્રીભવનને લીધે સતત છે એ ઝબુકતા ટમટમતા દેખાય છે. 2 મિનિટ વહેલો સૂર્યોદય અને 2 મિનિટ મોડો સૂર્યાસ્ત, આ પણ કઈ ઘટના છે? પ્રકાશનું વક્રીભવન. કાચના ગ્લાસમાં પાણી ભરીને મૂકેલી ડૂબાડેલી પેન્સિલ વ્યક્તિ જોવે છે તો ત્રાંસી દેખાવી, પ્રકાશનું વક્રીભવનની ઘટના છે. આકાશનો ભૂરો રંગ એ પ્રકાશ છે તે વિખેરાવાને લીધે એટલે કે પ્રકાશનું વિખેરણ થાય છે અને એ વિખેરણ એટલે અહીંયા આપણે ફિઝિક્સની ભાષામાં તેનું નામ આપીશું પ્રકિરણન. તો સીધા 2 પ્રશ્ન પૂછે કે આકાશનો ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટના છે? પ્રકાશનું પ્રકિરણન આવશે. જ્યારે સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ છે એ પણ પ્રકાશની કઈ ઘટના છે? પ્રકાશ વિખેરાવાના લીધે તેનો રંગ લાલ દેખાય છે તો એ ઘટનાનું નામ છે પ્રકાશનું પ્રકિરણન. એક્ઝેક્ટલી આટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ છે એ વાયુઓના નામ તો પૂછે જ છે. પ્રાણવાયુ તો કે ઓક્સિજન છે. ઓક્સિજનનું પ્રમાણ પણ પૂછાઈ શકે છે, અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે. તો ઓક્સિજનનું પ્રમાણ છે એ 20.96% છે એટલે અંદાજિત 21% થશે. વિસ્ફોટક વાયુ કયો છે? હાઇડ્રોજન. પૂછાયેલો પ્રશ્ન, હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે તો પાણી બનશે. અંગાર વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે કે આગ ઓલવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડનો. અતિ મહત્વના મુદ્દાઓ. ત્યારબાદ હાસ્ય વાયુ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ N2O. ત્યારબાદ અશ્રુવાયુ એટલે કે પોલીસ જ્યારે ટીયર ગેસના સેલ છોડે છે અને આંખની અંદર છે એક જલન થાય છે, આંખમાંથી પાણી નીકળવા માંડે છે, એ અશ્રુવાયુ અથવા તો ટીયર ગેસ તરીકે કયો વાયુ વપરાય છે તેનું નામ છે ACTF. ACTFનું સંપૂર્ણ નામ થશે આલ્ફા ક્લોરો એસિટોફિનોન. ખાસ યાદ રાખવું. ત્યારબાદ એસિડ વર્ષા જેવી ઘટના થતી હોય છે તેમાં મુખ્યત્વે કયા વાયુ હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને નાઇટ્રોજન ઓક્સાઇડ, 2 અતિ મહત્વના. એર કન્ડિશનરમાં કયો વાયુ છે? CFC ક્લોરોફ્લોરોકાર્બન કે જે ઓઝોનના 1 લાખ અણુને તોડી નાખે છે. બલ્બમાં કયો વાયુ છે? આર્ગોન અને
નાઇટ્રોજન છે, ખાસ અતિ મહત્વના યાદ રાખવા. ત્યારબાદ પૂછાય રેફ્રિજરેટરમાં કયો વાયુ છે, બધાને આવડે. એમોનિયા. ફુગામાં કયો વાયુ છે, તો ફુગાની અંદર છે એક એસિટિલિન આવે છે. એસિટિલિન એટલે ઇથાઇન. ઇથાઇનનું અણુસૂત્ર હમણાં જ આપણે લખી દીધું, ઇથાઇન એટલે C2H2. બલૂનની અંદર કયો વાયુ ભરવામાં આવે છે, તો હિલિયમ આવશે. ત્યારબાદ એલપીજી. એલપીજીનો મુખ્ય ઘટક છે પ્રોપેન અને બ્યુટેન. સીએનજીમાં છે મિથેન. ટ્યુબલાઇટની અંદર છે નિયોન. ગોબર ગેસનો પણ મુખ્ય ઘટક છે મિથેન. મિથેન જેને આપણે CH4 વડે દર્શાવીએ છીએ. ભોપાલ ગેસ કાંડમાં છે એ ગળતર તરીકે કયો વાયુ વપરાયો હતો, ભોપાલ ગેસની જે દુર્ઘટના ઘટેલી હતી તો એ ઘટના છે એમાં કયો વાયુ રિલીઝ થયો, તો મિક છે. મિકનું પૂરું નામ યાદ રાખવું, મિથાઇલ આઇસોસાયનાઇડ. અને લાસ્ટમાં જો વેલ્ડિંગમાં પૂછવામાં આવે તો એસિટિલિન, પ્રોપેન અને બ્યુટેન જેવા વાયુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અતિ મહત્વનો મુદ્દો, દરેક એક્ઝામમાં ધાતુનો તો એક પ્રશ્ન પૂછાય છે, ખાસ યાદ રાખવાની છે. પહેલી ધાતુ એવી પૂછાય કે આયન. આયન એટલે કે લોખંડ. તો એની છે ખનિજ કઈ છે, ખનિજ યાદ રાખવી હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને આયન પાયરાઇટ્સ. જેમાંથી હિમેટાઇટ છે તો આયનને છે એ દર્શાવવા માટે અણુસૂત્ર લખવાના હોય તો આને ઇંગ્લિશમાં કહેવાશે ફેરમ. ફેરમની સંજ્ઞા પણ પૂછાઈ શકે તો Fe વડે દર્શાશે. હિમેટાઇટ લખવાનું છે તો છે એ પહેલા આની ખનિજ માટે શું કરી દેવાનું છે, બધામાં Fe લખી દેવાનું છે. બરાબર, ચારે ચાર જે નામ છે બધામાં Fe લખી દીધું. હિમેટાઇટ છે તેમાં તેનું અણુસૂત્ર આ રીતે થશે Fe2O3, જ્યારે મેગ્નેટાઇટ Fe3O4. ત્યારબાદ સિડેરાઇટ છે, સિડેરાઇટનું અણુસૂત્ર FeCO3. અને જો આયન પાયરાઇટ્સ પૂછે, આયન પાયરાઇટ્સ તો FeS2 થશે. અણુસૂત્રો ખાસ યાદ રાખવા. ત્યારબાદ એલ્યુમિનિયમ પૂછાયેલો પ્રશ્ન, બોક્સાઇટની ખનિજ છે. બિનસચિવ અલાયમાં પૂછાયેલો પ્રશ્ન Al2O3 × 2H2O. કોપરમાંથી પૂછે, ક્યુપ્રાઇટ છે, કોપર પાયરાઇટ છે, કોપર ગ્લાન્સ છે અને મેલેકાઇટ. મેલેકાઇટ પૂછવા જેવો મુદ્દો છે. મેલેકાઇટનું અણુસૂત્ર યાદ રાખવું CuOH2. ક્યુપ્રાઇટમાં બધામાં Cu લખી દેવાના છે, શરૂઆત Cu થી જ થશે. સંજ્ઞા પણ છે એ પૂછાય, યાદ રાખવી ખાસ. Cu2O, આના માટે CuFeS2, આના માટે Cu2S અને આના માટે CuOH2. CuOH2 એટલે કે મેલેકાઇટ કોપરની ખનિજ છે. અતિ મહત્વનો મુદ્દો કેલ્શિયમમાં ખાસ યાદ રાખવું. લાઇમસ્ટોન પૂછે CaCO3, ડોલોમાઇટ પૂછે CaCO3 × MgCO3 અથવા તો બેયને ભેગા કરીને લખી નાખું CaMgCO3 2. અને લાસ્ટમાં જીપ્સમ એટલે કે ચીરોડીનું અણુસૂત્ર જણાવો CaSO4 × 2H2O. ત્યારબાદ સિલ્વરની પૂછવામાં આવે તો ખનિજ આવશે હોર્ન સિલ્વર અને સિલ્વર ગ્લાન્સ. પણ યાદ રાખવું સિલ્વરને અહીંયા દર્શાવવામાં આવશે Ag વડે. AgCl એટલે હોર્ન સિલ્વર અને સિલ્વર ગ્લાન્સ એટલે Ag2S. અતિ મહત્વના મુદ્દાઓ, કામના મુદ્દાઓ ખાસ. ત્યારબાદ મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ પણ પૂછાય છે. એક પણ મુદ્દો એવો નથી આમાંથી કે જે ન પૂછાતો હોય. ખાસ કરીને બ્રાસ પૂછે. બ્રાસ એટલે કે પિત્તળ. તો કોપર અને ઝિંક ઉપયોગ ક્યાં કરે છે, તો કે રસોઈના વાસણોની અંદર છે એ આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે એ યંત્રના ભાગ કોઈ બનાવવા છે, સંગીતના સાધનો બનાવવા છે તો એની અંદર ઉપયોગ થાય છે. કાંસુ અને બ્રોન્ઝના નામે ઓળખીએ છીએ તો એ છે એ કોપર અને ટીનનું સંયોજન છે. પૂતળા બનાવવા, ખાસ કરીને મેડલ બનાવવા, ચલણી સિક્કાઓ બનાવવા માટે છે એ કાંસાનો ઉપયોગ થાય છે. સ્ટીલનો તો ઘરમાં ઉપયોગ કરીએ છીએ. આયન અને કાર્બન. આયન એટલે ફેરમ અને C કાર્બન. મોટરસાઇકલના સ્પેર પાર્ટ બનાવવા. ત્યારબાદ છે એ કોઈ બાંધકામના જે યંત્રો બનાવવા છે, જહાજ બનાવવા છે તો બધા માટે આનો ઉપયોગ થાય છે. સ્ટેનલેસ સ્ટીલ તો ભૂલાય જ નહીં. આયન, ક્રોમિયમ અને Ni નિકલ વાસણો બનાવવા અને વાઢકાપના સાધનો બનાવવા જેવા કે કાતર છે, બ્લેડ છે. ત્યારબાદ મેગ્નેલિયમ પૂછાયેલો મુદ્દો કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મુખ્ય છે એ વડે બનેલું સંયોજન છે મેગ્નેલિયમ. મેગ્નેલિયમનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વૈજ્ઞાનિક તુલા બનાવવા અને વજનની અંદર છે એ હલકા સાધનો બનાવવામાં થાય છે. ડુરાલ્યુમિન પૂછાઈ શકે છે. મોસ્ટ MP. ડુરાલ્યુમિનનો જે ઉપયોગ છે એ ક્યાં કરવાનો છે તો કે પ્રેશર કુકરની અંદર છે એ ડુરાલ્યુમિન એરક્રાફ્ટના સાધનો બનાવવામાં. અને જો એ કયા ઘટકોથી બને છે, સંયોજન કોનું છે તો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ છે, તાંબુ છે અને મેંગેનીઝ છે. સંજ્ઞા યાદ રાખવી. મેંગેનીઝ એટલે Mn થશે અને મેગ્નેશિયમ એટલે Mg થશે. ત્યારબાદ નિટિનોલ. નિટિનોલની છે એ મુખ્ય સંયોજન યાદ રાખવાનું Ni અને Ti, જેમાં Ni નો મતલબ થશે Ni નો મતલબ છે નિકલ અને Ti નો મતલબ છે ટિટેનિયમ. નિટિનોલ. નિટિનોલનું એક અલગ કાર્ય છે કે આકાર યાદ રાખવાનો ગુણધર્મ ધરાવતી ધાતુ. આકાર યાદ રાખવાનો ગુણધર્મ ધરાવતી ધાતુ કઈ છે પ્રશ્ન પૂછાય તો નિટિનોલ. નિટિનોલનો ઉપયોગ ક્યાં થાય છે? અવકાશ સંશોધનના પાર્ટ્સ બનાવવામાં. ત્યારબાદ નિક્રોમ.
નિક્રોમ તો આવડી જ જાય, નિકલ અને ક્રોમિયમ. વિદ્યુત અવરોધક ભઠ્ઠીમાં વપરાય છે. જર્મન સિલ્વર, બિન સચિવાલય 2019નું પેપર. જર્મન સિલ્વરમાં સિલ્વરની ટકાવારી કેટલી હોય? તો સિલ્વર છે તે 0% હોય છે. એના સિવાય હોય છે શું? તો કે નિકલ, ઝિંક અને કોપર. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઘરગથ્થુ વાસણો બનાવવામાં તથા વિદ્યુત અવરોધક તાર બનાવવામાં. ખાસ યાદ રાખવાની બધી મિશ્ર ધાતુ, એક કોઈ ભૂલાવી ન જોઈએ. અતિ મહત્વની માહિતી છે. ત્યારબાદ વિવિધ ક્રાંતિઓના નામ પૂછાય. એક પણ ક્રાંતિ છે આમાંથી એવી નથી જે પૂછાયેલી નથી, બધી યાદ રાખવી. જેમ કે સદાબહાર ક્રાંતિ તો જૈવિક ખેતી માટે, ઇન્દ્રધનુષ ક્રાંતિ તો કૃષિના દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી ક્રાંતિ. ત્યારબાદ ગ્રીન ગોલ્ડન ક્રાંતિ તો કે ચા સાથે સંકળાયેલી ક્રાંતિ. ખાખી તે જે તમારે જોઈએ છે ચામડા સાથે સંકળાયેલી ક્રાંતિ. સૂર્યોદય ક્રાંતિ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સાથે સંકળાયેલી. શ્વેત ક્રાંતિ વારંવાર પૂછાતો પ્રશ્ન, દૂધના ઉત્પાદન સાથે સંકળાયેલી ક્રાંતિ અને તેના જનક એટલે ડોક્ટર વર્ગીસ કુરિયન. લાલ ક્રાંતિ એટલે માંસ અને ટમેટા માટે. પીળી ક્રાંતિ એટલે તેલીબિયાના ઉત્પાદન સાથે સંકળાયેલી. સોનેરી અથવા ગોલ્ડન ક્રાંતિ બાગાયતી પાક, મધ અને ફળ સાથે સંકળાયેલી. અને ગોલ્ડન ફાઇબર ક્રાંતિ એટલે સણ સાથે સંકળાયેલી. પૂછાયેલો અતિ મહત્વનો મુદ્દો ગોળ ક્રાંતિ બટાટા સાથે સંકળાયેલી ક્રાંતિ. પરામની ક્રાંતિ ભીંડા બધાને ભાવતું શાક. મૂક ક્રાંતિ મોટા અનાજના દાણા સાથે સંકળાયેલી ક્રાંતિ. બધી માહિતી ખાસ યાદ રાખવી. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. મોસ્ટ ઓફ એવા જ લીધા છે કે જે પૂછાઈ ગયેલા હોય. ખાખી યાદ રાખજો ચામડા માટે. ગ્રીન ગોલ્ડન પણ યાદ રાખવાની બધી. ઇન્દ્રધનુષ પણ યાદ રાખવાની બધી. કામની માહિતી છે, એ કંઈ સ્કીપ કરવા જેવી નથી. ત્યારબાદ નો મુદ્દો વારંવાર પૂછાય કે ગ્રહને કાં તો ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. અને એવું નથી પૂછવું તો શું પૂછશે? તો કે સૂર્યની સૌથી નજીકનો કયો ગ્રહ છે? ભાઈ બુધ ગ્રહ છે. પરંતુ સૂર્યની સૌથી નજીક હોવાને લીધે તાપમાન કેવું થઈ ગયું છે? નાબૂદ થઈ ગયું છે. એટલે ગરમ ગ્રહ આને કહેવાશે નહીં. બીજો મુદ્દો સૌથી દૂરનો ગ્રહ કયો છે? ભાઈ નેપચ્યુન છે. કારણ કે પ્લુટોને તો 2006માં નાબૂદ કરી દીધો. હવે આપણે પ્લુટોને લઘુ ગ્રહ તરીકે ઓળખવાના છીએ. એટલે કે નાના ગ્રહમાં સમાવેલો છે પ્લુટોને. હવે આપણે એને ગ્રહ છે તે ઓળખવામાં આવતો નથી, કારણ કે કક્ષાથી ઘણો બધો દૂર થઈ જતો હતો. ત્યાર પછી સૌથી મોટો ગ્રહ ગુરુ ગ્રહ. ભાઈ ગુરુ એટલે બૃહસ્પતિ, યાદ રહી જાય. કેટલા ગણો મોટો? 1300 થી 1400 ગણો. ઓપ્શન ખાસ જોવા. જો 1300 થી 1400 ગણો આપેલું હોય તો એ ફાઇનલમાં ખાલી 1400 ઓપ્શન મૂકેલો હોય તો 1400, અને જીસીઆરટી પ્રમાણે એક્ઝેક્ટ લખેલું હોય તો 1317. સૌથી નાનો ગ્રહ પણ બુધ જ થશે. લાલ રંગનો ગ્રહ, લાલ રંગનો ગ્રહ છે તે મંગળ છે. ત્યારબાદ સવારનો તારો અથવા સાંજનો તારો જે શુક્ર છે. ત્યારબાદ પૃથ્વીનો જોડિયા ગ્રહ કયો છે? તો પણ શુક્ર જ છે. પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉલટું ભ્રમણ કરતા ગ્રહમાં અપવાદ તરીકે બે યાદ રાખવાના છે, શુક્ર અને યુરેનસ. યુરેનસની શોધ વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ખાસ યાદ રાખવું, વિલિયમ હર્શલ. 1781માં શોધ થયેલી છે. સાલ પૂછાય નહીં પણ ખબર હોવી જોઈએ. ત્યારબાદ વલયોવાળા ગ્રહ કયા છે? તો એક છે શનિ. શનિને છે એ વલયો છે એના લીધે છે એ આકાર કેવો રચાય છે? પાઘડી જેવો રચાતો હોવાથી શનિને પાઘડીયો ગ્રહ કહેવાય છે. અને યુરેનસને પણ વલયો છે. શનિને ખાસ કરીને સુંદર ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કંઈ ઉપનામ આપવામાં આવે તો બધાના છે એ ઉપનામ ખાસ યાદ રાખવા અને એની વિશેષતા છે તે ખબર હોવી જોઈએ. બેઝિક માહિતી આટલી. ત્યારબાદ વિજ્ઞાનને લગતા અગત્યના દિવસો પૂછાય, શરૂઆત કરી દેવાની. પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ. 10 ફેબ્રુઆરી પૂછાઈ શકે પ્રશ્ન રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ છે. અહીંયા ભૂલ ન થાય, માત્ર ને માત્ર રાષ્ટ્રીય આવવું જોઈએ. ત્યારબાદ 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. માર્ચ મહિનાનો બીજો ગુરુવાર એટલે કે છે એ 10 માર્ચ પણ હોઈ શકે છે અથવા બદલાય તો છે એ 12 માર્ચ હોઈ શકે છે. વિશ્વ કિડની દિવસ. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ. ત્યારબાદ 21 માર્ચ વિશ્વ વન દિવસ. 22 માર્ચ વિશ્વ જળ દિવસ. 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ. ખાસ યાદ રાખવાનું ક્ષય કે જેને આપણે ટીબીના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો જે સ્થાપના દિવસ છે, વુ નામની સંસ્થા. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ. ત્યારબાદ 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ, કે હિમોફિલિયા કે જે એક લોહીની બીમારી છે. અને એ લોહીની બીમારીમાં જ્યારે કોઈ જગ્યાએ વાગી જાય છે ત્યારે લોહી છે એ બહાર નીકળતું બંધ થતું નથી, એટલે અટકતું નથી. લોહીની આ બીમારીને નામ આપવામાં આવેલું છે હિમોફિલિયા. ગમે ત્યાં હિમો દેખાય છે એટલે આઈડિયા આવી જાય છે કે આ લોહીની બીમારી છે. ભણી ગયા છે આપણે. 19 એપ્રિલ વિશ્વ યકૃત દિવસ. આ એક નવો મુદ્દો છે, યાદ રાખો. 22 એપ્રિલ મોસ્ટ આઈએમપી વિશ્વ પૃથ્વી દિવસ. ખાસ યાદ રાખવાના, આવા પ્રશ્નો પૂછાય.
ત્યારબાદ અગત્યના દિવસો જે આટલા યાદ રહી જાય, પછીના છે એ અમુક હજી મહત્વના છે, જેમ કે 5 જૂન છે વિશ્વ પર્યાવરણ દિવસ, રોકડા માર્ક્સ સીધા ભેગા કરી લેવાના છે. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, જેને આપણે બ્લડ ડોનર ડે ના નામે ઓળખીએ છીએ. પણ બ્લડ ડોનર ડે માં ખાસ યાદ રાખવાનું છે કે વિશ્વ રક્તદાતા દિવસ છે, રાષ્ટ્રીય નથી. 28 જુલાઈ વિશ્વ હેપેટાઇટિસ દિવસ. 29 જુલાઈ પૂછાય એવો પ્રશ્ન વિશ્વ વાઘ દિવસ. ત્યારબાદ 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ. વિશ્વ મચ્છર દિવસ છે તે એક વૈજ્ઞાનિક જેમનું નામ છે સર રોનાલ્ડ રોસ. રોનાલ્ડ રોસના માનમાં આ છે એ દિવસ ઉજવવામાં આવે છે 20 ઓગસ્ટ. રોનાલ્ડ રોસે છે એ ઘણા બધા મચ્છરોનું સંશોધન કરેલું હતું, જેમ કે મેલેરિયાનો મચ્છર, માદા એનોફિલિસ મચ્છર. તો એ સંશોધન પાછળ સંકળાયેલી મુખ્ય મહત્વની વ્યક્તિ રોનાલ્ડ રોસ છે, કે જેમના સન્માનમાં 20 ઓગસ્ટને વિશ્વ મચ્છર દિવસ તરીકે સંશોધન થઈ ચૂકેલું હોવાથી વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસો ઉજવાય છે એની પાછળનો હેતુ એવો છે કે લોકોને છે એ માહિતી મળે અને લોકો છે એ જાગૃત થાય કે ઘરની અંદર છે આપણે મચ્છરોનો ઉપદ્રવ જો ઘટાડી દેશું, એવા નિયંત્રણના પગલાં લઈશું કે જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકી જશે, તો ઘરની અંદર આવા રોગચાળો ફેલાતો અટકી જશે, જેમ કે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, જે આવા વધુ પડતા રોગ જે મચ્છરોને લીધે થાય છે એને અટકાવવા જરૂરી છે. એટલા માટે છે આનો ખાસ દિવસ છે એ ઉજવવામાં આવે છે 20 ઓગસ્ટ. કોઈ હિસાબે ભૂલાય નહીં, યાદ રાખજો. 2 સપ્ટેમ્બરને આપણે વિશ્વ નાળિયેર દિવસ તરીકે ઉજવીએ છીએ. નાળિયેર એકદમ રોગ પ્રતિકારક શક્તિ, સૌથી વધારે રોગ પ્રતિકારક શક્તિ આપતું જો કોઈ પણ છે એ પાણીદાર ફળ હોય તો એ નાળિયેર છે. ત્યારબાદ 16 સપ્ટેમ્બર ઓઝોનના સ્તરમાં દિવસે ને દિવસે ઘટાડો થતો જાય છે. ઓઝોનનું સ્તર છે એ ઘટતું જાય છે. ઓઝોનને આપણે આ રીતે દર્શાવીએ છીએ O3. સંજ્ઞા પણ પૂછાઈ શકે, યાદ રાખવી. વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર. 29 સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બર મહિનાનો અંતિમ છે એ રવિવાર છે, એને આપણે વિશ્વ હૃદય દિવસ એટલે કે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને હૃદય રોગથી લોકોને સાવચેત રાખવા માટે આવો દિવસ ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે 14 નવેમ્બર પૂછાયેલો પ્રશ્ન વિશ્વ મધુપ્રમેહ દિવસ. મધુપ્રમેહ એટલે કાંઈ નહીં પણ ડાયાબિટીસ, જે પાચન તંત્રમાં સમસ્યા થાય છે અને ઇન્સ્યુલિનની અછત થવાથી સ્વાદુપિંડ નામનું શરીરમાં જે અંગ છે, યકૃતની એક્ઝેક્ટ જે નીચે આવેલું અંગ છે, એમાંથી ઇન્સ્યુલિન નામના તત્વની ઉણપ થતી હોય છે અને પાચનની છે એ અસામાન્ય ખામીને લીધે એક જે રોગ થતો હોય છે એનું નામ આપવામાં આવેલું છે મધુપ્રમેહ. મધુપ્રમેહને આપણે ઓળખીએ છીએ ડાયાબિટીસના નામે. અને અંતે 1 ડિસેમ્બર અવારનવાર પૂછાયેલો પ્રશ્ન વિશ્વ એડ્સ દિવસ. એડ્સ એ ગંભીર ચેપી અસાધ્ય અને જીવલેણ રોગ છે. આ રોગથી લોકોને બચાવવા ખૂબ જરૂરી છે, પણ એ છે એ રોગથી બચાવવા લોકોને જો એ બચાવવા છે તો એના માટે છે એ રસ્તો એક જ છે કે લોકોને જાગૃત કરવા પડશે. એક વ્યક્તિને માહિતી હશે કે લોહી સાથે સંકળાયેલો ગંભીર રોગ એડ્સ છે તો બીજા વ્યક્તિને એ માહિતી આપશે, એવી રીતે બીજા 2 વ્યક્તિ બીજા 4ને માહિતી આપશે, તો આખી સાંકળ બનશે અને આવા રોગ છે એ ધીમે ધીમે ઘટાડી શકાશે. એક વ્યક્તિ કોઈના લોહીના સંપર્કમાં નહીં આવે, એની સાથે શારીરિક સંપર્કમાં નહીં આવે, તો આવા રોગનું પ્રમાણ લોકો જ ઘટાડી શકે છે. સરકાર આમાં વધારે પડતું કાંઈ છે એ ભાગ ભજવી શકતી નથી, કારણ કે જ્યાં સુધી લોકો સમજતા નથી ત્યાં સુધી ગમે તેટલી દવાઓ આપવામાં આવે તો આવા રોગને નાબૂદ કરી શકાતા નથી. ખાસ કરીને આની કોઈ વેક્સિન પણ ઉપલબ્ધ નથી. એટલા માટે 1 ડિસેમ્બરને સમગ્ર વિશ્વની અંદર વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, અતિ મહત્વના મુદ્દાઓ છે. વૈજ્ઞાનિકો પૂછાય કે કઈ શોધ કરેલી છે. વિજ્ઞાન સબ્જેક્ટ છે એટલે વૈજ્ઞાનિકોનું એક જોડકું પૂછાવાની 100% શક્યતા. અહીંથી આપણે જોઈ શકીએ છીએ. આ છે એ ચિત્ર જોઈએ એટલે સીધી ન્યૂટનની યાદ આવે કે ગુરુત્વાકર્ષણ બળના શોધક. ભાઈ પહેલો માર્ક 1 માર્ક મળી ગયો. ન્યૂટન, સફરજનવાળી થિયરી યાદ આવી ગઈ. જો પ્રશ્ન પૂછે કે ડીએનએની શોધ કોણે કરેલી હતી, વૈજ્ઞાનિકનું નામ છે વોટસન અને ક્રિક. આરએનએની શોધ કોણ કરેલી છે, વોટસન અને આર્થર નામની વ્યક્તિએ કરેલી છે. કોષની શોધ 1665માં રોબર્ટ હુકે કરેલી છે. જો કોષ કેન્દ્ર પૂછવામાં આવે તો 1781માં રોબર્ટ બ્રાઉન નામની વ્યક્તિએ કરેલી છે. ભૂલ થાય નહીં. કોષરસ, જીવંત કોષમાં કોષરસ એવો શબ્દ કયા વૈજ્ઞાનિકે આપેલો હતો, પરકિન્જે. પૂછાયેલો પ્રશ્ન. ત્યારબાદ વિટામિનના શોધક કોણ છે, વિટામિનના શોધક ફંક નામની વ્યક્તિ છે. પૂરું નામ છે ડોક્ટર કાસિમીર ફંક. ખાસ યાદ રાખવું, જોડકામાં પૂછાઈ શકે. ત્યારબાદ પીએચ માપક્રમ કોણે શોધેલા, નવી માહિતી, સોરેન્સન. પીએચ માપક્રમ શોધનાર વ્યક્તિ છે સોરેન્સન અને પીએચ માપક્રમ માપી શકાય છે પીએચ મીટર વડે.
ત્યારબાદ કૃત્રિમ જનીનના શોધક વ્યક્તિ કોણ છે? હરગોવિંદ ખુરાના, કે જેમણે સિન્થેટિક જીન એટલે કે કૃત્રિમ જનીનોનું નિર્માણ સૌ પ્રથમ વખત કરેલું છે. ત્યારબાદ ઉત્ક્રાંતિવાદના પિતા ચાર્લ્સ ડાર્વિન. ખાસ અહીંયા મિસ્ટેક થઈ શકે એવો મુદ્દો, આનુવંશિકતા જો પૂછવામાં આવે, આનુવંશિકતા એટલે વારસાગત લક્ષણોનું વહન. વારસાગત લક્ષણોનું વહન છે એ કઈ રીતે થતું હોય છે માતા પિતામાંથી બાળકમાં, તો એ જે સંશોધન કાર્ય, અને ખાસ કરીને કયા છોડ પર સંશોધન કરેલું હતું, તો વટાણાના છોડ પર, પાઇમસ સટાઇવમ, વટાણાના છોડ પર મેન્ડલ નામની વ્યક્તિએ છે એ સંશોધન કરેલું હતું, અને જે સિદ્ધાંત તારવેલો છે તેને આનુવંશિકતાનો સિદ્ધાંત કહેવાય છે. ત્યારબાદ આવર્ત કોષ્ટકમાં પણ ભૂલ થઈ શકે છે, અહીંયા મેન્ડલ છે અને અહીંયા મેન્ડેલિફ છે. આવર્ત કોષ્ટકના શોધક વ્યક્તિનું નામ છે મેન્ડેલિફ, ખાસ યાદ રાખવું, ઉપર મેન્ડલ હતું. બે નામ છે એ મિક્સ થાય નહીં. ત્યાર પછી અતિ મહત્વના મુદ્દાઓ કે ઇન્સ્યુલિનની શોધ કોણે કરી? બેટિંગ અને બેસ્ટ નામના વ્યક્તિએ. રુધિર ચડાવવાની પ્રક્રિયા હોય. પછી RH નામનો કારક જે રીઝસ નામના ચિમ્પાન્જીમાંથી શોધ થઈ હતી. રીઝસ એક માદા ચિમ્પાન્જી હતી અને એ છે એ લેન્સ્ટીનરનું પાલતુ પ્રાણી હતું. ત્યારબાદ 3 મુદ્દાઓ અહીંયા લખેલા છે કે રુધિર ચડાવવું એ પ્રક્રિયાની શોધ કોણે કરી? RH કારકની શોધ કોણે કરી? અથવા રુધિર જૂથ વર્ગીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કાર્લ લેન્સ્ટીનર. 3 મુદ્દાઓ ગતિના નિયમો કોણે શોધેલા છે? ન્યૂટને. ન્યૂટનની ગતિના કુલ 3 નિયમ છે, પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, બીજા નિયમને જડત્વનો નિયમ કહેવાય છે, અને ત્રીજો નિયમ જે આઘાત અને પ્રત્યાઘાતની, કુદરતની અંદર લાગતા મૂળભૂત બળ પણ વિરોધી બળની માહિતી આપે છે, આઘાત અને પ્રત્યાઘાતવાળી થિયરી. ત્યારબાદ લોલકના નિયમો. લોલકના નિયમો સમજાવે છે ગેલેલિયો. લિફ્ટની શોધ, લીસા ઓટા નહીં ભાઈ, લિફ્ટની શોધ એલિસા ઓટિસ. ત્યારબાદ પ્રોટોન ટ્રાન્સફર થિયરી, વારંવાર જોડકામાં પૂછાયેલો પ્રશ્ન, લોરી બ્રોન્સ્ટેડ, એક નવું નામ. ટેલિસ્કોપના શોધક પણ ગેલેલિયો જ છે. રેડિયો એક્ટિવિટીના શોધક મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી. ભાઈ મેડમ ક્યુરી અને પિયરી ક્યુરીને બંનેને નોબેલ પ્રાઇઝ મળેલો છે, એક રેકોર્ડ છે આમના નામ પર, મેડમ ક્યુરી યાદ રાખવાનું. અને રેડિયો એક્ટિવિટીનો જો એકમ પૂછે તો પણ એમના નામના સન્માનમાં ક્યુરી જ આવશે. એકમ પણ ક્યુરી અને શોધક વ્યક્તિ પણ ક્યુરી જ આવશે. શીતળાની રસી, ભાઈ રસીકરણ પ્રક્રિયા કોને શોધી? શીતળાની રસી કોણે શોધી? એડવર્ડ જેનર. પોલિયોની રસી કોણે શોધી? જોનાસ સાલ્ક. હડકવાની રસી કોણે શોધી? લુઈ પાસ્ચર. બધા વૈજ્ઞાનિકોના નામ મહત્વના, અતિ મહત્વના, એક પણ નામ આમાંથી સ્કીપ કરવા જેવું નથી. ખાસ આ મુદ્દાઓ યાદ રાખવા. અને છેલ્લે અતિ મહત્વના મુદ્દાઓ હજુ જીવ વિજ્ઞાનમાંથી રોગ, પ્રથમ ચેપ્ટર કે જેમાંથી ઘણી બધી માહિતી પૂછાતી હોય છે. હવે જો આપણે અહીંયા જોઈએ કે રોગમાં છે એ કેટલા અતિ મહત્વના મુદ્દાઓ છે, તો પહેલો રોગ મેં લખેલો છે મેલેરિયા. મેલેરિયા નામનો રોગ ખાસ કરીને લોકોને કન્ફ્યુઝન હોય છે. પ્રશ્ન એમ પૂછાય કે મેલેરિયા નામનો રોગ છે એ શરૂ ક્યારે થયેલો છે? કોઈ એક જીવમાંથી શરૂ થયેલો છે? તો એ જીવ જે છે એને અહીંયા વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે? એક નાનકડું જીવ, પ્રજીવના નામ ઓળખવામાં આવે છે, અને એ પ્રજીવ જેને આપણે ઓળખીએ છીએ પ્લાઝ્મોડિયમના નામે. એટલે ઉદ્ભવવાનું કારણ પ્લાઝ્મોડિયમ છે, પરંતુ લોકોના શરીરમાં મેલેરિયા નામનો રોગ ફેલાવતું, પ્રસરાવતું જો કોઈ જીવ હોય તો એ છે મચ્છર. અને એ મચ્છરનું નામ પૂછાય એટલે એ મચ્છરનું નામ છે માદા એનોફિલિસ મચ્છર. ખાસ યાદ રાખવું, મચ્છરમાં 2 પ્રકારના હોય છે, નર એનોફિલિસ અને માદા એનોફિલિસ. પરંતુ માદા એનોફિલિસથી જ મલેરિયા ફેલાય છે. એનું રીઝન, એનું કારણ છે એ પાછળ એવું જવાબદાર છે કે નર એનોફિલિસ મચ્છર છે તેનો ખોરાક માત્ર ને માત્ર વનસ્પતિ છે. તો નર એનોફિલિસ મચ્છર મનુષ્યને કરડતો નથી, પરંતુ માદા એનોફિલિસ મચ્છરનો ખોરાક મનુષ્યનું રુધિર છે. એટલે કે વેમ્પાયરની જેમ છે એ રુધિર ચૂસી લે છે ભાઈ, અને પછી જે 7 દિવસમાં જે તીવ્ર લક્ષણો દેખાય છે એ પછી ભૂકા કાઢી નાખે છે. કવિને ભયંકર તાવ આવી જાય છે, એવા ભયંકર છે એ તાવ ચડે છે, એ તાવ પ્રસરાવતો અને છે એ ભૂકા કાઢી નાખતો તાવ ચડાવતો રોગ એટલે મેલેરિયા. એ મેલેરિયા ફેલાવવા પાછળ જવાબદાર મચ્છર એટલે માદા એનોફિલિસ મચ્છર. પણ ઉદ્ભવ સ્થાનમાં જો પ્રજીવ કીધું હોય તો વન્સ અગેન કહી દઉં છું કે પ્રજીવનું નામ પ્લાઝ્મોડિયમ આવશે. ખાસ યાદ રાખવું. ત્યારબાદ પૂછાયેલો પ્રશ્ન કયા અંગ પર અસર કરે? ખાસ પૂછાય તો અંગ આવશે યકૃત અને બરોડ. જેમાંથી મુખ્ય અંગ છે એ કયું છે ભાઈ? મુખ્ય અંગ બરોડ છે. પણ બરોડ સિવાય ક્યાં અસર થતી હોય છે? તો કે યકૃતમાં પણ સોજો આવી શકે છે. ખાસ યાદ રાખવું. બીજો રોગ ભણીએ, કોલેરા, પાચન તંત્રનો રોગ. બેક્ટેરિયાનું નામ પૂછાય કોલેરા પરથી. કોલેરી યાદ રાખ્યું હતું, વિબ્રિયો કોલેરી. પાચન તંત્ર પર અસર થશે એટલે પેટમાં દુખાવો થશે, વોમિટિંગ જેવી પ્રક્રિયાઓ થશે.
ત્યારબાદ ડાયરિયા પૂછાય તો ડાયરિયા પણ પાચન તંત્ર પણ અસર કરે છે. ડાયરિયા માટેનું બેક્ટેરિયાનું નામ છે ઈ કોલાય. સંપૂર્ણ બેક્ટેરિયાનું નામ આવું છે, એસ્ચેરિચિયા કોલાય. પરંતુ આને આપણે શોર્ટમાં શું લખીએ છીએ યાદ રાખવા માટે ઈ કોલાયના નામે દર્શાવીએ છીએ. અને આ ઈ કોલાય બેક્ટેરિયા જ્યારે છે એ કોઈ વાસી ખોરાકમાંથી ખોરાક વડે વહન થઈ અને છે એ વ્યક્તિના પેટ સુધી પહોંચે છે અને પેટની અંદર પછી જે સખત દુખાવો થાય છે, અતિસારની જે તકલીફ થાય છે, એ અતિસાર એટલે બીજું કંઈ નહીં પરંતુ એ અતિસાર એટલે ડાયરિયા, અને ડાયરિયા ફેલાવતો બેક્ટેરિયા એટલે ઈ કોલાય બેક્ટેરિયા. શોર્ટમાં યાદ રાખવાનું. ત્યારબાદ ટાઇફોઇડ કયો બેક્ટેરિયા ફેલાવે છે? ટાઇફોઇડ ફેલાવતો બેક્ટેરિયા ખાસ પૂછાય સાલ્મોનેલા ટાઇફી. ટાઇફી છે એ આપણે યાદ રાખવાનું છે, ટાઇફોઇડ પરથી ટાઇફી, પણ આગળ નામ શું લખેલું હોવું જોઈએ? સાલ્મોનેલા લખેલું હોવું જોઈએ. ખાલી ટાઇફી યાદ રાખીને ગયા પણ ઓપ્શન એવો સર્ચ કરવાનો કે જેમાં સંપૂર્ણ નામ જો લખેલું છે તો સાલ્મોનેલા ટાઇફી લખેલું હોવું જોઈએ. કયા અંગ પર અસર કરે છે? નાના આંતરડા પર અસર કરે છે, કારણ કે ખોરાકનું સંપૂર્ણ પાચન છે એ કયા આંતરડામાં થાય છે? નાના આંતરડામાં થાય છે. આપણે જો પાચનની પ્રક્રિયા યાદ કરીએ તો સંપૂર્ણ પ્રક્રિયા એવી હતી કે વ્યક્તિ એક છે એ કોળિયો મુખમાં મૂકે છે. મુખ ગુહાનો આ ભાગ, મુખ ગુહાના ભાગમાં રચનાઓ આવેલી છે જીભ અને દાંતની. જીભ અને દાંત વચ્ચે છે એ આ ખોરાક છે એ ચાવવાની પ્રક્રિયા થાય છે. ખોરાક નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ જાય છે, વહેંચાઈ જાય છે, ખોરાકનું વિઘટન થઈ જાય છે. પછી આ વિઘટન થયેલો ખોરાક આગળ વધે છે, મુખ ગુહામાંથી અન્નળીમાં પહોંચે છે. અન્નળીમાં પાચન અને લગતી કોઈ પ્રક્રિયા થતી નથી. અન્નળી છે એ ખાલી ખોરાકને ધક્કો મારીને આગળ મોકલી દેશે. આ ખોરાક પછી ભાઈ અન્નળીમાંથી આગળ વધીને જેવો આકાર જઠ્ઠરમાં પહોંચે છે, જઠ્ઠર એટલે હોજરી અથવા જેને સ્ટમકના નામે ઓળખીએ છીએ, હોજરીમાં ગયેલો ખોરાક ભાઈ પછી 3 કલાક છે એ ત્યાં છે આ જઠ્ઠરની અંદર ખોરાક છે એ પડ્યો રહેતો હતો છે એ પાચનની શરૂઆત થતી હતી. ખાસ કરીને પ્રોટીનના પાચનની શરૂઆત થાય, ઘણા બધા ઉત્સેચકો ભળે, પ્રોટીનનું પાચન કરે, પેપ્સિનોજન. ત્યારબાદ છે એ ખોરાક આગળ વધી ગયો, આગળ વધીને પહોંચે છે નાના આંતરડામાં. નાના આંતરડામાં ખોરાક સૌથી વધુ સમય પડ્યો રહે છે, કારણ કે સંપૂર્ણ પાચનની પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે. સંપૂર્ણ પાચનની પ્રક્રિયા નાના આંતરડામાં તો થાય છે, પણ શરૂઆત ક્યાંથી થઈ છે? શરૂઆત મુખથી જ થઈ છે, કારણ કે કોળિયો ક્યાં મૂકેલો છે? મુખમાં મૂકેલો છે. ખાસ યાદ રાખવું. અને ઉત્સેચકનું નામ, જીભમાંથી ભળતો ઉત્સેચક ટાઇલિન. આપણે યાદ રાખેલું છે કે ટાળ છે એ ટાઇલિન છે એ યાદ કઈ રીતે રાખેલું હતું? તો કે છે એ ટાઈ પહેરેલી છે અને ભાઈ લાળ પડી ગઈ. ટાઇલિન નામનો ઉત્સેચક જે ખોરાકના વિઘટન માટે જરૂરી છે. જો ટાઇલિન ન ભળે તો ખોરાકનું જે જટિલમાંથી સંપૂર્ણ સરળમાં રૂપાંતર થવાનું છે તે શક્ય થઈ શકતું નથી. અને નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે, એટલે વાસી ખોરાક જે કંઈ પણ જાય છે એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા વડે એ ખોરાક જમા ક્યાં થાય છે? અંતે નાના આંતરડામાં જમા થાય છે. તો સોજો ક્યાં આવે છે? નાના આંતરડામાં સોજો આવે છે, અને એના લીધે ઘણી વખત છે એ ટાઇફોઇડમાં છે એ લક્ષણો જોવા મળે છે, જેમ કે પેટમાં દુખાવો થવો, તાવ આવવો, રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી વગેરે. તો સાલ્મોનેલા ટાઇફી ખાસ યાદ રાખવું. ત્યારબાદ ન્યુમોનિયા, વારંવાર પૂછાતો પ્રશ્ન. ન્યુમોનિયા નામનો રોગ થવા પાછળ જવાબદાર બેક્ટેરિયા કોણ છે અથવા ફેલાવતો બેક્ટેરિયા કયો છે? તો આમાં પણ એક્ઝેક્ટ યાદ શું રાખેલું છે? ન્યુમોની યાદ રાખેલું છે, પણ સંપૂર્ણ નામ શું લખેલું હશે? સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામનો બેક્ટેરિયા. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામનો બેક્ટેરિયા શરીરમાં કઈ રીતે પહોંચ્યો? તો કે ન્યુમોનિયા જે છે તે શ્વસન તંત્રનો ગંભીર રોગ છે. ખાસ યાદ રાખવું, ન્યુમોનિયા શ્વસન તંત્રનો રોગ છે, પણ કેવો રોગ છે? ગંભીર રોગ છે. આને મટાડવો અઘરો છે. શ્વસનની પ્રક્રિયા વ્યક્તિ કરે છે જીવન પર્યંત, જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી શ્વસનની પ્રક્રિયા ચાલુ રહેશે, કારણ કે આ છે તે સજીવના શરીરની એક પાયાની અને છે એ બેઝિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વગર દુનિયાનો કોઈ સજીવ જીવિત રહી શકતો નથી. તો શ્વસનનું મુખ્ય અંગ ભાઈ કયું હોય છે? શ્વસનનું મુખ્ય અંગ હોય છે નાક. શરૂઆત ક્યાંથી થાય છે? નાકથી થાય છે. હવામાંથી છે એ હવાની અવર જવર થાય છે શરીરની અંદર, એટલે કે છે એ નાક વડે, બાહ્ય નાસિકા છિદ્ર વડે છે એ હવાની અંદર રહેલો ઓક્સિજન વ્યક્તિ ખેંચી લે છે, અંદર જાય છે, શ્વાસ નળીમાં પહોંચે છે. શ્વાસ નળીમાંથી ફરતું ફરતું વાયુ કોષ્ઠોમાં પહોંચે છે અને હવાની આપલે સતત ને સતત ચાલુ હોય છે. ત્યારબાદ છે એ ગ્લુકોઝના અણુઓ તૂટી જતા હોય છે. એ ગ્લુકોઝના અણુઓ તૂટી જતા એટલે કે ગ્લુકોઝ છે એ આ રીતે છે એ રહેલો હોય છે, C6H12 અને O6. આ C6H12 અને O6 ના અણુઓ તૂટતા ખોરાકનું સંપૂર્ણ પાચન થતા ગ્લુકોઝના અણુઓ તૂટી અને બહાર છે એ ઉત્સર્જન થાય છે, ત્યારે ઓક્સિજન સ્વરૂપે નહીં પરંતુ ગ્લુકોઝ છે એ છૂટો પડી જાય છે. એટલે ઉચ્છ્વાસમાં વ્યક્તિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે અને એના લીધે છે એ મુખ્ય અંગ જો શ્વસનનું કોઈ જો અસર પામતું હોય તો એ છે ફેફસા, ડાબું ફેફસું અને જમણું ફેફસું. ઘણી વખત બંનેની અંદર પ્રવાહી જેવું પાણી પણ ભરાઈ શકે છે. તો આ બેક્ટેરિયા છે એને રોકવો
છે એ મુશ્કેલ છે, કારણ કે હવામાંથી ડાયરેક્ટ ક્યાં જતો રહે છે એ શ્વસનની પ્રક્રિયામાં અસર કરતો હોય છે, એટલે કે ફેફસા સુધી પહોંચે છે. પ્રશ્ન પૂછાય, ન્યુમોનિયા શાનો ગંભીર રોગ છે? ફેફસાનો ગંભીર રોગ છે. ખાસ યાદ રાખવું, ક્ષય. ત્યારબાદનો મુદ્દો ક્ષય, કે જેને આપણે ટીબી ટ્યુબરક્યુલોસિસના નામે ઓળખીએ છીએ, પરંતુ બેક્ટેરિયાનું નામ લખેલું હશે તો સંપૂર્ણ નામ આવું છે, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનો બેક્ટેરિયા. શું નામ છે બેક્ટેરિયાનું? માઇક્રોબેક્ટેરિયમ. માઇક્રો એટલે કે એવો સૂક્ષ્મ બેક્ટેરિયા છે કે જે નરી આંખે દેખાતો નથી. કોઈ છે એ ખોરાક પરથી આનું વહન થઈ જાય છે, પાણીમાંથી વહન થઈ જાય છે, પરંતુ જ્યારે વહન થઈને શરીરમાં પહોંચે છે ત્યારે આવો ગંભીર રોગ છે એ થતો હોય છે. ખાસ કરીને ટીબી નામનો રોગ થાય છે ત્યારે વ્યક્તિના વાસણો જે છે એ અલગ મૂકવામાં આવે છે, કારણ કે આના જે જંતુઓ છે, જે જમ્સ છે, ઇઝીલી સ્પ્રેડ થઈ શકતા હોય છે એકમાંથી બીજામાં, અને આ છે એ ચેપ પ્રસરાવી શકતા હોય છે. એટલે ટ્યુબરક્યુલોસિસ નામનો જે રોગ છે, જેને આપણે ક્ષય નામે ઓળખીએ છીએ, તો ક્ષય થવા પાછળ જવાબદાર બેક્ટેરિયા એકદમ સૂક્ષ્મ બેક્ટેરિયા એટલે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ત્યારબાદ અતિ મહત્વનો મુદ્દો, એડ્સની માહિતી પૂછાય કે એડ્સ ફેલાવતો વાયરસ કયો છે? તો એડ્સ ભાઈ ફેલાવતો વાયરસ છે HIV, જેમાં HIV નું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હવે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ શું કરે છે? તો કે જ્યારે આ વાયરસનું વહન કોઈ વ્યક્તિના શરીરમાં થાય છે, ફર્સ્ટ તો એ વહન કઈ રીતે થયું, વ્યક્તિના શરીર સુધી કઈ રીતે પહોંચે છે? તો કે જ્યારે વ્યક્તિ છે એ કોઈ રોગી વ્યક્તિ સાથે શારીરિક સંપર્કમાં આવે છે, અથવા તો તેના લોહીના સંપર્કમાં આવે છે, કાં તો કોઈ રોગી સ્ત્રી છે એ નવા બાળકને જન્મ આપે છે તો એના બાળકમાં રોગનું વહન થાય છે, અથવા કોઈ બીજા આઈડિયા તરીકે કોઈ છે એ રોગી સ્ત્રી તાજા જન્મેલા બાળકને સ્તનપાન કરાવે છે તો પણ છે એ આવા વાયરસનું છે એ વહન થઈ જતું હોય છે, લોહીમાંથી છે એ અંશો ભળી જતા હોય છે. તો HIV નામના વાયરસ વડે છે એ શરીરમાં અસર શું થાય છે? તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, માણસની રોગ પ્રતિકારક શક્તિને છે એ પાડી દેતો વાયરસ એટલે HIV વાયરસ. અને એ અસર ક્યાં કરે છે ભાઈ? તો કે એ છે એ સંપૂર્ણ શરીરની અંદર કોઈ એક અંગમાં અસર કરતું નથી, પણ લોહીમાં અસર કરે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. તો રોગ પ્રતિકારક શક્તિ છે એ કોઈ એક અંગની ઘટતી નથી, પરંતુ સમગ્ર શરીરની ઘટી જતી હોય છે, ખાસ કરીને એ યાદ રાખવું. ત્યારબાદ સિફિલિસ નામનો જાતીય રોગ છે એ કયા બેક્ટેરિયા વડે ફેલાય છે? ટ્રેપોનેમા પેલેડિયમ. અતિ મહત્વનો મુદ્દો. અને એ જાતીય અંગમાં શું થતું હોય છે? તો કે ઘણી વખત સૂજન આવી જતી હોય છે અને એ અંગમાંથી છે એ વધારે પડતા રસી નીકળવા માંડે છે, એવી પ્રક્રિયાઓ થાય છે, ખાસ યાદ રાખો. સિફિલિસ અને બીજો જે રોગ છે એ ગોનોરિયા. તો ગોનોરિયા પણ યાદ રહી શકે, કારણ કે નામ યાદ રાખવાનું છે ગોનોરી, પરંતુ સંપૂર્ણ નામ શું છે એનું? નેસેરિયા ગોનોરી નામનો બેક્ટેરિયા જ્યારે છે વ્યક્તિના શરીરમાં સંક્રમિત થાય છે ત્યારે જાતીય અંગો પર અસર કરે છે, અને જાતીય અંગ પર અસર કરે છે ત્યારે ઘણા બધા ગંભીર નુકસાનો થતા હોય છે. એક્ઝેક્ટલી એ યાદ રાખવું. અને ત્યારબાદ અતિ મહત્વનો મુદ્દો, રોગ સિવાય જો કાંઈ પૂછાયેલો મુદ્દો હોય તો એ છે વિટામિન. વારંવાર પૂછાતો પ્રશ્ન. વિટામિન છે એને મુખ્ય આપણે બે ભાગમાં વહેંચવામાં આવે છે. જો એ વિટામિનના બે ભાગો આપણે વિચારીએ તો ખાસ યાદ હોવા જોઈએ કે ચરબી દ્રાવ્ય વિટામિન એટલે ADEK, જેમાં ચરબીનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ પાણી દ્રાવ્ય વિટામિન એટલે BC, પરંતુ BCમાં એવું છે કે બી જે છે એને છે એ પાછા અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવશે, B1 થી શરૂ કરીને B12 સુધીના, B12 સુધીના, જેમાં વિટામિન B1 થી શરૂ કરીને B12 એનો જે સમૂહ છે એને આપણે વિટામિન બી કોમ્પ્લેક્સના નામે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખવું, વિટામિન બી કોમ્પ્લેક્સ. B1 થી શરૂ કરીને B12 નો સમૂહ છે. ચરબી દ્રાવ્ય વિટામિનમાં ADEK છે અને પાણી દ્રાવ્યમાં છે B અને C. અતિ મહત્વના મુદ્દાઓ ખાસ યાદ રાખવા. તો વિટામિન જો પૂછવાની શરૂઆત થાય કઈ રીતે ભાઈ પ્રશ્નો પૂછાય એમાંથી? તો કે ઘણા પ્રશ્નો પૂછાયેલા. જે પ્રશ્ન પૂછે કે વિટામિન B1 છે એ B1 છે એની ઉણપથી કયો છે એ રોગ થતો હોય છે? તો B1 ની ઉણપથી થતો રોગ છે બેરી. ખાસ કરીને આ રોગ કોને થશે? બાળકોને થશે. તો કે બાળકોને વિટામિન B1 ઘટે છે ત્યારે બેરી થશે. ત્યારે બેરીમાં શું થતું હશે? તો કે એના હાડકાઓ છે એ હાડકાઓની અંદર છે એ ઘસારો લાગી જતો હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે. તો વિટામિન B1 ની ઉણપથી થતો રોગ તેને કયા નામે ઓળખવામાં આવે છે? બેરી.
ત્યારબાદ અતિ મહત્વનો મુદ્દો કે જો વિટામિન સી ની ઉણપ થાય છે અને ખાસ કરીને એ બાળક છે તો બાળકને એક રોગ થતો હોય છે, એ રોગનું નામ જણાવો. સ્કર્વી થશે ત્યારે દાંત અને પેઢા વચ્ચેનું જે કનેક્શન છે એમાં દાંત છે એ પેઢાથી થોડાક છે એ ઢીલા પડી જતા હોય છે, ઢીલાશ આવી જતી હોય છે સ્કર્વી નામના રોગમાં. ત્યારબાદ વિટામિન ઈ ની ઉણપથી શું થતું હોય છે ભાઈ? એનિમિયા આવે એટલે યાદ આવશે પાંડુ રોગ. એનિમિયાનું બીજું નામ હતું પાંડુ રોગ. ત્યારબાદ વિટામિન કે ની ઉણપ થાય છે ત્યારે ખાસ કરીને એક કણ છે તે ઘટતો હોય છે અને એ છે ત્રાકકણ. ત્રાકકણના ઘટાડાથી છે એ લોહી જામી શકતું નથી અને લોહી જામી શકતું નથી તો જે રોગ થાય છે એને આપણે હિમોફિલિયાના નામે ઓળખીએ છીએ. હિમોફિલિયા નામનો રોગ થાય છે તો એનો દિવસ પણ ઉજવવામાં આવે છે 17 એપ્રિલ. 17 એપ્રિલ એટલે કે વિશ્વ હિમોફિલિયા દિવસ, ખાસ યાદ રાખવું. ત્યારબાદ જો કોઈ વ્યક્તિને ખાસ કરીને બાળક છે વિટામિન ડી ની ઉણપ થાય છે તો એ બાળકને છે એક રોગ થાય છે, એ બાળકોને થતો રોગ એટલે સુક્તાન. અને સુક્તાનને આપણે બીજા નામે દર્શાવીએ તો સુક્તાનનું બીજું નામ છે રિકેટ્સ. કાં તો સુક્તાન લખી શકાય છે અથવા તો રિકેટ્સ પણ લખી શકાય છે. વિટામિન ડી નો મુખ્ય સ્ત્રોત ખાસ કરીને કુમળો સૂર્યપ્રકાશ. સવારના 8 વાગ્યાનો જે સૂર્યપ્રકાશ છે એમાંથી વિટામિન ડી મળતું હોય છે. ત્યારબાદ વિટામિન B3 ની ઉણપથી જે થતો હોય છે રોગ તેનું નામ યાદ રાખવું, પેલાગ્રા. ત્યારબાદ આનુવંશિક બીમારી એક જે છે જેને સિકલ સેલ એનિમિયાના નામ ઓળખવામાં આવે છે. કોઈ પણ આનુવંશિક બીમારી છે તો એ લોહીની બીમારી છે અને લોહીની બીમારીનો કોઈ ઈલાજ હોતો નથી. ત્યારબાદ વિટામિન એ, અતિ મહત્વનું પૂછાયેલો મુદ્દો, રતાંધળાપણું. વિટામિન એ ઘટે છે ત્યારે રતાંધળાપણું થઈ શકે છે, એ માહિતી ખાસ યાદ રાખવી. ત્યારબાદ આના બધાના રાસાયણિક નામ છે યાદ રાખવા માટે આવી રીતે એક સૂત્ર લખેલું હતું, રથ પર એક ટોફી. તો રથ પર એક ટોફી યાદ રાખશો એટલે રાસાયણિક નામ આવી જશે, જેમાં ર એટલે રેટિનોલ થશે, રેટિનોલ એટલે વિટામિન એ થશે. ત્યારબાદ થ નો મતલબ હતો થાઇમિન બોલે તો વિટામિન B1. ત્યારબાદ એ લેવાનું થશે, એ એટલે કે એસ્કોર્બિક એસિડ. વિટામિન સી નું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે, ખાસ યાદ રાખવાનું. પરંતુ એમ પૂછે કે ખાટા ફળમાં કયું એસિડ છે તો આપણે શરૂઆતમાં જોયું કે સાઇટ્રિક એસિડ છે. અને એમાં પણ ખાટા ફળમાં મુખ્ય વિટામિનનો સ્ત્રોત પૂછાય તો મુખ્ય સ્ત્રોત એટલે કે આમળા. બાકીના તમામ સ્ત્રોત પણ આવી જાય પરંતુ મુખ્ય સ્ત્રોત એટલે આમળા. આમળાનું ઉદાહરણ એટલા માટે આપશે કારણ કે આમળા એક એવું ફળ છે કે જેને નાશ કરી દેવામાં આવે, સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવે, બાળી નાખવામાં આવે તો પણ તેની અંદર રહેલું વિટામિન સી નાશ પામતું નથી. આ આમળાનો જે સ્ત્રોત છે વિટામિન સી નો એ ખાસ યાદ રાખો. વન્સ અગેન આઈ રિવાઇઝ કે રથ પર એક ટોફી એક સૂત્ર છે જેમાં આપણે વિટામિનના રાસાયણિક નામો દર્શાવીએ છીએ. તો શબ્દ છે એ પકડતા જવાનું છે. ર એટલે રેટિનોલ. રેટિનોલ જે આંખ માટે ફાયદાકારક છે તો આંખ માટે ફાયદાકારક હોય એવું વિટામિન એટલે વિટામિન એ. અને વિટામિન એ ની જ્યારે ઉણપ થતી હોય છે ત્યારે થતું હોય છે રતાંધળાપણો નામની કન્ડિશન અથવા એવો રોગ થતો હોય છે જેમાં વ્યક્તિને વધુ પ્રકાશમાં ક્લિયર દેખાતું નથી, ઝાંખા પ્રકાશની અંદર જોવામાં તકલીફ થાય છે, ખાસ કરીને સાંજના સમયે. ત્યારબાદ થ મતલબ થાઇમિન, વિટામિન B1 ની ઉણપ જેને આપણે કીધું બેરી. ત્યારબાદ એનો મતલબ થશે એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી. વિટામિન સી ની ઉણપ થશે ત્યારે બાળકોને થશે સ્કર્વી. ત્યારબાદ એસ્કોર્બિક એસિડ પછી સી પછી આપણે લીધું છે ક નો મતલબ છે કેલ્સીફેરોલ. કેલ્સીફેરોલ જે છે એ છે વિટામિન ડી. વિટામિન ડી ની જ્યારે ઉણપ થતી હોય છે ત્યારે બાળકોને એક રોગ થતો હોય છે તેનું નામ છે સુક્તાન. સુક્તાનનું બીજું નામ આપણે લખેલું છે રિકેટ્સ. ખાસ બે નામો યાદ રાખવાના. ત્યારબાદ ટો એટલે ટોકોફેરોલ એટલે વિટામિન ઈ. વિટામિન ઈ ની જે ઉણપ થતી હોય છે એને આપણે એનિમિયાના નામે ઓળખીએ છીએ. એનિમિયાનું જૂનું નામ છે પાંડુ રોગ, ખાસ યાદ રાખવું. અને ત્યારબાદ ફી નો મતલબ છે ફિલોક્વિનોન એટલે કે વિટામિન કે. વિટામિન કે ની ઉણપ થાય છે ખાસ કરીને ત્યારે વિટામિન કે ની ઉણપ થવાથી છે એ ત્રાકકણોમાં ઘટાડો થાય છે અને ત્રાકકણોના ઘટાડા સાથે સંકળાયેલું જે વિટામિન છે એ વિટામિન કે સતત છે એ ઘટતું જતું હોય છે. તો વિટામિન કે ના ઘટાડાને લીધે કોઈ પણ જગ્યાએ વાગે છે ત્યારે લોહી અટકતું બંધ થતું નથી, લોહી ગંઠાતું નથી. લોહી ગંઠાવાની પ્રક્રિયામાં પ્રશ્ન પૂછાય કે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં
ભાગ ભજવતું વિટામિન કયું છે? તો વિટામિન કે છે. અને વિટામિન કે જેનું રાસાયણિક નામ છે ફિલોક્વિનોન, હમણાં જ આપણે દર્શાવેલું. તો ફિલોક્વિનોન ખાસ યાદ રાખવાનું. વિટામિનનું જોડકું લખી નાખે, વિધાન વાક્ય સ્વરૂપે લખી નાખે કે ફિલોક્વિનોન નામનો જે રોગ છે એ વિટામિન કેની ઉણપથી થાય છે. આ વાક્ય સાચું છે કે ખોટું? એની સાથે બાકીના 3 વાક્ય લખેલા હશે કે વિટામિન કેમાં ત્રાકકણો ઘટી જાય છે, તો એ વાક્ય સાચું છે. વિટામિન કેનું રાસાયણિક નામ ફિલોક્વિનોન છે, સાચું છે. ભાઈ જે હિમોફિલિયા નામની જે બીમારી થાય છે તે આનુવંશિક બીમારી છે, તો 4 વિધાન સાચા છે. ઓપ્શન આપેલો હશે કે 1 2 સાચા, 2 ને 3 સાચા, 1 2 3 સાચા કે ઉપરોક્ત તમામ સાચા. તો કહી દેવાનું છે કે ઉપરોક્ત તમામ સાચા છે. હિમોફિલિયા એ લોહીની આનુવંશિક બીમારી છે. જ્યારે કોઈ લોહીની આનુવંશિક બીમારી છે તો તેનો ઈલાજ શક્ય નથી. ખાસ યાદ રાખવાના અતિ મહત્વના મુદ્દાઓ. ત્યારબાદ છે ઈ ટૂંકા મુદ્દાઓ જોઈએ, એકદમ રોકડા માર્ક્સ જેમાંથી મળી જાય. પ્રશ્ન પૂછે કે ભાઈ લાલ રંગનો વાયર એટલે કયો છે? જીવિત વાયર છે, પોઝિટિવ વાયર છે. એને અડકવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે, સ્પાર્ક લાગી શકે. તો લાલ રંગથી દૂર રહેવું. ખાસ કરીને લાલ રંગનો ઉપયોગ ભયજનક સિગ્નલમાં પણ કરવામાં આવે છે, પરંતુ અહીંયા વાયરની વાત કરી છે. લાલ રંગનો વાયર એટલે જીવિત વાયર. ત્યારબાદ લીલા રંગનો વાયર તો અર્થિંગ માટેનો વાયર છે. જ્યારે ઘરની અંદર છે એ રેફ્રિજરેટર છે એ કનેક્શન આપવાનું થશે તો કહેવામાં આવે છે કે ભાઈ અર્થિંગ કરવું પડશે, ત્યારે અર્થિંગમાં જે વાયર વપરાય છે તે લીલા રંગનો વપરાય છે. ત્યારબાદ કાળા રંગનો વાયર, તો કાળા રંગનો વાયર છે તે ન્યુટ્રલ વાયર છે. અને એ ન્યુટ્રલ વાયર કેવો હશે? તટસ્થ થશે. અતિ મહત્વના મુદ્દાઓ યાદ રાખવાના. વાયરમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. ભૂતકાળમાંથી આવા મુદ્દાઓ પૂછાઈ ગયેલા છે. ત્યારબાદ અવારનવાર પૂછાતો પ્રશ્ન પીએચ માપક્રમ. પીએચ માપક્રમ શું છે? ભાઈ પીએચ માપક્રમ છે એ દ્રાવણની પીએચ દર્શાવે છે. 0 થી શરૂ કરીને આ રીતે હશે 0 થી 7 અને મહત્તમ હશે 14 સુધીના. એટલે પીએચ માપક્રમ થાય છે 0 થી 14. પીએચ માપક્રમના શોધક વ્યક્તિ હમણાં આપણે યાદ કરેલા એસપી સોરેન્સન નામની વ્યક્તિએ પીએચ માપક્રમની શોધ કરેલી છે, જેમાં પીએચ શું દર્શાવે છે? પીએચ નો મતલબ થશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, અથવા તો સાદી ભાષામાં તમે એવું કહી શકો કે હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે. ખાસ કરીને કોઈ પણ એસિડ હોય છે ને તો એ એસિડની અંદર હાઇડ્રોજન હોય છે. પીએચ માપક્રમ પૂછવામાં આવે કે ભાઈ પીએચ માપક્રમ છે એ કયા છે? તો 0 થી 14 સુધીના છે, જેમાંથી 0 થી 7 છે તે એસિડિક છે અને ત્યારબાદના છે 7 થી 14 એ વિભાગ છે બેઝ વિભાગ. એસિડ અને બેઝનો વિભાગ. એસિડ છે તે સ્વાદે ખાટા હશે અને બેઝ જે છે તે સ્વાદે તુરા હશે. એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાઓથી ઘણી બધી છે એ અસરો થતી હોય છે. ખાસ કરીને શરીરમાં પણ અસર થતી હોય છે. તો શરીરની અંદર છે એ ઘણા બધા મુદ્દાઓ આપેલા છે કે જઠર રસમાં જે પીએચ હશે એની પીએચ કેટલી હશે. જઠર રસ છે એની અંદર ખાસ તો એક એસિડ ભરેલો હોય છે અને એસિડ આપણને યાદ આવે એટલે એ એસિડનું નામ મંદ HCl. સાથે એનું પણ રિવિઝન યાદ આવી જાય કે મંદ HCl જઠરમાં એક એસિડ હોય છે કે જેના લીધે ખોરાકનું પાચન થઈ શકતું હોય છે. જો આ એસિડ હાજર ન હોત તો ખોરાકનું પાચન થઈ શકત નહીં. તો જઠર રસની પીએચ કેટલી હોય છે? ભાઈ 1 થી 3 સુધીની હોય છે. ત્યારબાદ લીંબુનો રસ 2.2 થી 2.4. અતિ મહત્વનો મુદ્દો. વિનેગરની પીએચ કેટલી છે? 2.5. ટામેટાનો રસ 4 થી 4.4. કોફીની પીએચ 4.5 થી 5.5. દાંતની પીએચ હમણાં જ પૂછાયેલો મુદ્દો કે દાંતની પીએચ નો પ્રશ્ન એવી રીતે હતો કે જ્યારે દાંતનું ક્ષયન થાય છે તો ક્ષયન થવા પાછળ જવાબદાર ઘટના શું છે? ક્ષયન થવા પાછળ જવાબદાર ઘટના એવી છે કે દાંતની પીએચ છે એ 5.5 કરતાં ઓછી થવી જોઈએ નહીં. જ્યારે પીએચનું પ્રમાણ 5.5 કરતાં ઓછું થશે ત્યારે દાંતનું ક્ષયન થઈ શકે છે, એટલે કે દાંત પડી શકે છે. અને એ દાંતને છે એ પડતા બચાવવા માટે શું કરવું પડે છે? તો કે દરરોજ છે તે બ્રશ કરવું પડે છે. પીએચ છે એ લેસ ધેન 5.5 ન થવી જોઈએ. મુખ ગુહાના અંદરના ભાગની અંદર માની લો કે જ્યારે છે એ ખોરાક જમ્યા બાદ છે એ દાંતની સફાઈ કરવામાં નથી આવતી, તો ખાસ કરીને ખોરાકના જે અંશો હોય છે દાંતની અંદર ફસાઈ જાય છે. નિયત સમયાંતરે અમુક સમયાંતરે પછી શું થાય છે? તો કે એ ખોરાકનું વિભાજન થાય છે અને એની અંદરથી શું થાય છે? જમ્સ ઉત્પન્ન થાય છે. જમ્સ ઉત્પન્ન થવાથી દાંતની અંદર છે એ નાના નાના જમ્સ ઉત્પન્ન થઈ ગયા અને સમગ્ર મુખ ગુહામાં ફેલાય. પછી દાંતની છે એ અંદરના ભાગની પીએચ ઘટતી જાય છે. તો એ બેક્ટેરિયા એ જમ્સ દાંતની અંદર સડો બેસાડે છે અને સડો બેસાડે છે ત્યારે પીએચ કેટલી થઈ જાય છે? લેસ ધેન 5.5. અને ધીમે ધીમે દાંતનું ક્ષયન થઈ જાય છે એટલે દાંત પડવા લાગે છે. પછી કવિને ચોખ્ખું લેવું પડે છે એટલે આવી કોઈ પ્રક્રિયા ન થાય એટલે દાંતની પીએચ ને ખાસ જાળવી રાખવી મુખ ગુહાના.
આવરણની દાંતની કેર કરવી. ત્યારબાદ યુરિનની પીએચ પૂછાય 5.5 થી 7.5. ત્યારબાદ વરસાદનું પાણી, ભાઈ વરસાદનું પાણી 5.6 છે, પરંતુ લાળની પીએચ 6.5. જો શુદ્ધ પાણી પૂછવામાં આવશે, સંપૂર્ણ શુદ્ધ પાણી એ છે 7, અને સંપૂર્ણ શુદ્ધ પાણી એટલે પ્રયોગશાળાની અંદર નિસ્યંદિત કરેલું પાણી. ખાસ યાદ રાખવું, સંપૂર્ણ શુદ્ધ પાણી એટલે કે પ્રયોગશાળાની અંદર નિસ્યંદિત કરેલું પાણી કે જેની પીએચ 7 છે. તો વરસાદનું પાણી શું કીધું? તો કે વરસાદનું પાણી જે છે ને તે ક્ષાર રહિત છે. વરસાદના પાણીને ઓળખવામાં આવશે ક્ષાર રહિત પાણી, જેમાં ક્ષારોનું પ્રમાણ ઓછું હશે. ખાસ કરીને પહેલાના જમાનાની અંદર જ્યારે પહેલો વરસાદ પડતો ત્યારે લોકો એવું કહેતા કે પહેલા વરસાદની અંદર ખાસ નાવું, જેથી કરીને ત્વચાના કોઈ પણ છે એ ગંભીર ઇન્ફેક્શન હોય, અછબડા થયા હોય, ઓરી થયા હોય, તો આ ક્ષાર રહિત પાણી છે ત્વચાના સંપર્કમાં આવશે તો ત્વચાનો એ ભાગ, એ સપાટી કેવી થઈ જતી હોય છે? તો કે સંપૂર્ણ શુદ્ધ થઈ જતી હોય છે. એટલે ક્ષાર રહિત પાણી તો વરસાદનું પાણી. વરસાદના પાણીની પીએચ 5.6 છે, પરંતુ એવું પૂછવામાં આવે કે સંપૂર્ણ શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય છે? તો સંપૂર્ણ શુદ્ધ પાણી એટલે પ્રયોગશાળાની અંદર નિસ્યંદિત કરેલું પાણી, અને તેની પીએચનું પ્રમાણ છે 7. ખાસ યાદ રાખવું. ત્યારબાદ લોહીની પીએચ, અતિ મહત્વનો મુદ્દો, 7.4. દરિયાનું પાણી 8.5. અને અતિ મહત્વનું, લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ, મિલ્ક ઓફ મેગ્નેશિયા ખાસ યાદ રાખવાનું છે, 10.5. આમાંથી પણ હું કહું કે પીએચ માપક્રમ કોની પૂછાય? તો જઠ્ઠરસ ખાસ યાદ રાખવું, અતિ મહત્વનો મુદ્દો. ત્યારબાદ બીજી જો પીએચ પૂછવા જેવી કોઈ હોય ને તો દાંતની પીએચ તો પૂછાઈ ગઈ છે, યુરિનની પીએચ એક પૂછાઈ શકે છે. ત્યારબાદ શુદ્ધ પાણીની પીએચ યાદ રાખવાની, લોહીની પીએચ યાદ રાખવાની, દરિયાનું પાણી કદાચ છે ઈ હજી છે ઈ ભૂલાઈ ગયું તોય વાંધો નહીં, પણ મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ ખાસ યાદ રાખવાનું, એ એક અતિ મહત્વનો અને નવો મુદ્દો છે. બધાની પીએચ છે એ માપક્રમ યાદ રાખવાના. એમાં પણ આપણે અલગ કહી દીધા, જઠ્ઠરસ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ દાંતની પીએચ, યુરિનની પીએચ પૂછાઈ શકે છે, લાળની પણ પીએચ છે. લાળ રસ 6.5 થી 7.5, એટલે જેટલા હું અહીંયા ટીક કરું છું, શુદ્ધ પાણી યાદ રાખવું, લોહી યાદ રાખવું, અને અંતે મિલ્ક ઓફ મેગ્નેશિયા કે જેની પીએચ છે 10.5. તો બધા આપણે એકદમ લાઇનમાં જ ગોઠવેલા છે. લાઇનમાં ગોઠવીને 1 બાય 1 છે એ જોતા જવાનું. જઠ્ઠર રસથી શરૂ કરી દેવાનું, 1 થી 3 એટલે જઠ્ઠર રસ. લીંબુનો રસ ખાટા ફળ છે તો 2.2 થી 2.4. વિનેગર તો વધશે 2.5 થી. ટમેટાનો રસ 4 થી 4.4. કોફી 4.5 થી 5.5. દાંત તો કે દાંતની પીએચ યાદ આવે કે 5.5 કરતાં ઓછી રાખવાની છે, વધુ રાખવાની નથી. યુરિનની પીએચ 5.5. વરસાદનું પાણી 5.6. ક્ષાર રહિત પાણી છે, ક્ષાર રહિત પાણી કીધું હોય અથવા વરસાદનું પાણી કીધું હોય 5.6. લાળ 6.5 થી 7.5. શુદ્ધ પાણી એટલે 7. લોહી એટલે 7.4. દરિયાનું પાણી એટલે 8.5. અને અંતે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે 10.5. આટલી બેઝિક માહિતી છે એ ખાસ યાદ રાખવાની છે. થેન્ક યુ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કદાચ છે એ થોડીક સ્પીડ રાખી હશે, બધાને છે એ લાગ્યું હશે કે એકદમ છે એ રિવિઝન આપણે ફટાફટ કરેલું છે, પણ સમય ઓછો છે અને એકદમ એક્યુરેટ છે એ રિવિઝન આપણે કરવાનું છે. તો રિવિઝન છે એ આ રીતે કરાશે. બેઠા મુદ્દાઓ પેપરમાં પૂછાશે. ખાસ કરીને વાક્ય રચના જો બનાવીને પૂછે તો પણ આવડી જશે, કારણ કે બધી જ માહિતી આપણે આપેલી છે. અને સામાન્ય વિજ્ઞાન માટે બેઠી માહિતી છે એ એક આપણે વાંચીને જવાની છે કે મટીરિયલ વાંચી લીધા બાદ ખાલી માત્ર ને માત્ર એક પીડીએફ જે છે સામાન્ય વિજ્ઞાન છેલ્લો ઘા છે એ સંપૂર્ણ રિવાઇઝ કરીને જવાનું છે. એમાંથી પ્રશ્ન પૂછાવાની 100% શક્યતા છે. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.